કૃષ્ણ. તો આપ સૌ હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. વૈષ્ણવ પ્રેમી ચરણોમાં વંદન. પુણ્ય જમનાબાની પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે. એ ભાવથી આપણે સૌ પરિવારજનો, મિત્રો પ્રભુના ચરણોમાં ભક્તિપૂર્વક, ભાવપૂર્વક પ્રાર્થના કરીએ. એક શબ્દ છે આપણા સમાજમાં, શ્રદ્ધાંજલિ. અંજલિનો અર્થ તમે બધા જાણો છો, હથેળીને કહેવામાં આવે. અને શ્રદ્ધા એક હૃદયનું સમર્પણ, પોતાનાપણું, ભાવની વાત છે. પણ સંસ્કૃતમાં સતને જે ધારણ કરે એને શ્રદ્ધા કહે છે. સત વસ્તુને જે ધારણ, શ્રદ્ધા શબ્દો પર તમે વિચાર કરી શકો. શ્રદ્ધાનો એક પર્યાય, શ્રદ્ધાને મળતો એક શબ્દ છે વિશ્વાસ. આપણા રામાયણમાં તુલસીદાસજીએ શરૂઆતમાં, રામકથાની શરૂઆતમાં શંકર અને પાર્વતીને પ્રણામ કર્યા છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. એ કહે છે કે માં પાર્વતી શ્રદ્ધા સ્વરૂપ છે અને ભગવાન શંકર વિશ્વાસનું સ્વરૂપ છે. જો આ સ્ત્રી અને પુરુષ, આ સૃષ્ટિ છે, માનવ સમાજ, આપણને અમુક વાતો મૂળથી વ્યાકરણ કે ગણિતના ભાવથી અવળી શીખવાડવામાં આવી છે. જેવી રીતે પુરુષનો વિરોધી તો કે સ્ત્રી. વિરોધી નથી, એ તો સાથ આપે છે, પણ આપણને ભૂસું એટલે આપણે આવડા અવળા ગાલે એમ. અને જોકે અમુક એવા હોય છે, એ વાત અલગ છે. પણ શું સ્ત્રી પુરુષની વિરોધી છે? ઓકે, શબ્દાર્થ વ્યાકરણની દ્રષ્ટિએ ઠીક છે, પણ પરિવારમાં સ્ત્રીના કારણે તો મકાન ઘર થાય છે. એ ન હોય તો ભૂત બંગલો કરે આવડા અઠવાડિયા છે ને. એની શક્તિ, એની સમજણ, એની બુદ્ધિ એક સ્ત્રી ઘરમાં લગાડે છે, બધાની કેર કરવી. તો વિરોધી ક્યાં છે? આમ વિચાર કરો તમે. એટલે ઓલા જેવી વાત થાય કે હવે જાતિ પ્રમાણે ને સમજણ પ્રમાણે ગણિત અને વ્યાકરણ જીવનમાં ઊંધું પડે. મતલબ જે આપણે ભણીએ છીએ વ્યાકરણ, ગણિત, એ જીવનમાં એવું હોતું નથી. એક ભરવાડને પૂછ્યું કે 100 ઘેટા વાડામાં હોય ને એક ઘેટું બહાર જાય તો કેટલા વધે? ઓલો કે એકય નહીં. તો કે 99 વધે, પણ કે આ ઘેટું છે, એક જાય એટલે બધા જ જાય, એકય નો. હવે એ ગણિત બરોબર છે, પણ જીવન અલગ છે. એક ભાઈને પૂછ્યું, તમારા બાપાને લાખ રૂપિયા આપ્યા હોય 1% વ્યાજે, 5 મહિને તમારા બાપા કેટલા પાસા દે? કે મારા બાપા કોઈ પાસા નથી દેતા. હવે વ્યાકરણ તરીકે 3% થતા હોય કદાચ 3 મહિને, પણ હોય કે એ વાત તમારે છે, પણ મારા બાપાને તમે ઓળખતા નથી. એટલે હું એમ કહું છું કે ગણિત, વ્યાકરણ, આ જે કાંઈ છે એ એની જગ્યાએ છે, પણ જીવનમાં કંઈક ઊંધું હવળું હોય છે. તો હું એ કહેવા માગું છું કે શ્રદ્ધાંજલિ જે મૂળ વસ્તુ છે, પરસ્પર વિશ્વાસ હોય એકબીજામાં, પરસ્પર પોતાનાપણો ભાવ હોય. શંકર અને પાર્વતીને પ્રણામ કરતા તુલસીદાસજી માં પાર્વતીને શ્રદ્ધા સ્વરૂપ કહે છે. હવે જો શ્રદ્ધાને વિશ્વાસમાં એક અર્થ આપણે એ કરી શકીએ કે સ્ત્રીલિંગ શબ્દ છે શ્રદ્ધા, પુરુષ વિશ્વાસ પુલ્લિંગ શબ્દ છે.
પણ જો સ્ત્રીલિંગ ને પુલ્લિંગ ને શંકર ને પાર્વતી ની અનુસાર તમે હજી આગળ વધો તો સંતો કહે છે શ્રદ્ધા સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીનું હૃદય કોમળ હોય છે. તો શ્રદ્ધા પણ કોઈનામાં હોય ને તો એ કોમળ હોય છે, પણ જ્યારે એ શ્રદ્ધા મજબૂત બની જાય ત્યારે વિશ્વાસનું રૂપ લઈ લે છે. વિશ્વાસ જલ્દી ડગે નહીં. શ્રદ્ધા તો ઘડીક માતાજીઓનું કામ એવું હોય છે, ઘડીક આમ તો ઘડીક આમ ગમે એને માનવા માંડે. અહીંથી કોઈ બાવા નીકળે આવો આવો મહારાજ તેમી તેમ બોલાય તેમ સરખું રહેવું જોઈએ બસ. એટલે કોમળ હૃદય છે ને, હૃદય કોમળ. લોકો લાભ લે છે કળયુગમાં સ્ત્રીઓનો, મતલબ છેતરી જાય છે કેટલા બધા. સુરતમાં તો કેટલા બધા આંટા મારે છે. હજી ગઈકાલે જ હું ગાડી લઈને સુરતમાં હતો તો કાચ નહોતો ખોલતો, પણ તો ઓલા ખોડિયારમાં ખબર નહીં કોના કોના ફોટા હતા, એ બધી ચારણ હતા. કોઈ ચારણ તો નહીં હોય, એવા કપડાં પહેર્યા હતા એ બધી બહેનોએ. મને ટક કરીને કે ખોલો ભાઈ ખોલો, આજ સારો દિવસ છે. મેં તો દિવસ તો સારો જ છે. પછી મને અંદરથી થયું કે અરે યાર આપણે વૈષ્ણવ છે, કોઈ બેન કાચ ન ખોલી સારું ન લાગે, સંસ્કૃતિ નથી. એટલે મેં ખોલ્યો એટલે કે કંઈક આપો. તો મેં 20 રૂપિયા નોટ સીધી નીકળી માળામાં આપી. એ કે બહુ સારા છો તમે. કેટલા? 2 ભાઈ. હું કાંઈ બોલ્યો ને એમ 2 જ હતા. એક છોકરો તમારે. મેં કીધું આ મારું ભવિષ્ય ચાલુ કર્યું. મેં કીધું આટલી બધી ખબર હોય સારું કહેવાય એમ. મતલબ એટલે હું કાંઈ રિસ્પોન્સ મતલબ જવાબ નથી આપતો, પણ હવે બોલવું નહીં એ સારું. આમ અંદરથી કોઈ વાત કરે, માણસ છે, વાત કેમ ન કરવી એમ. હા આપણી પાસે આમ તો કાંઈ નથી, પણ બોલવામાં ભિખારી વેડા હું કામ કરવા એમ મને અંદરથી આત્મા જાગ્યો. તો મેં કીધું ઓકે માતાજી ઠીક છે. એ કે ભાઈ મોટી નોટ આપો ને. મેં કીધું મોટી તો હું ગોતું છું, મોટી તો હું ગોતું છું. તો કે નહીં મારે નથી જોતી, મારે 20 જ જોતા, તેમ આપી દીધા. પણ મારા એનો હતો ઓલો થાળી હતી, એમાં ફોટો હતો. કયા માતાજીને મારે જોવાનો નહીં, પણ ખોડિયારમાં લાગ્યા લગભગ. મેં કીધું આપણા ભાવનગરના કહેવાય તો કૃષ્ણકુમાર સિંહજીના કુળદેવી, એટલે સારું થયું ને. કોઈ નહોતું તેથી મારી ખોડલ હતી. તો એમાં કે મને તો શ્રદ્ધા છે સહજ, કોઈનામાં પણ શ્રદ્ધા બહુ છે મને. તો મેં કીધું કે મોટો કરીને અને આ કંકુ ઉડાડીને તમારે ગાડી મૂકો, તમને કોઈ દી વાંધો નહીં આવે. મેં કીધું નથી વાંધો મને કાંઈ, અમારા ઘરના હારે છે ને કંઈક લે છે એટલે હું ઊભો છું. એ કંઈક ફ્રૂટ લે. અને મેં કીધું એ ભાળી જાય એ પહેલાં તમે ગયા જાઓ, નકર આ વી તમારા રહે નહીં. મેં કીધું કારણ કે એના બધું પસંદ નથી. અને જોતી હતી નથી કે આ હાલે છે. પણ મને એમ થયું કે હાલો ને ભાઈ મારે પાછી નથી. મેં જેવી શેની હોની નોટ આપી કે આનથી મોટી આપો ને. ભાઈ મારે ક્યાં જોતી ગાડીમાં રાખવી છે. મેં કીધું એનથી મોટી આપો, પણ પેલા આવડી હાથ પાછી આપો. એ એને મૂકી દીધી ખિસ્સા. એ કે હું પાછી જ આપી દઈશ, પણ તમે આનથી મોટી આપો. એટલે પછી હું સમજી ગયો કે આ તો લીલા છે એમ. અને તોય મને કઈ દુઃખ કે દ્વેષ કે ક્રોધ નથી, કારણ કે એની જરૂરિયાત છે. આવું ન કરે તો હું કઈ આપું એમ જ નથી. આપણી પાસે સીધા તો છે નહીં ને. હવે બધી હું તો આપણું જ જોઉં, એનું તો એને શોભાઈ કરે, પણ આપણને હું શોભાઈ જોઉં રહ્યું. મેં કીધું મારે મેં તમને આપ્યા ત્યારે જ મારે પાછી ન જોતી, મારી ઈચ્છા જ હતી કે તમે હો રાખો એમ. ત્યાં તો 3-4 બીજા ફોટાવાળાને એને બોલાવ્યા. મેં કીધું હવે કાચ ચડાવવું, તો એણે પાછું કંકુ લઈને મારી ગાડી કંકુ વાળું કર્યું. મેં કીધું ખરોમાં ઓલી આવશે ખીજાય સીટ કપ તમારે જોતી હો લઈ જાઓ પાછા. પણ આવી રીતે શ્રદ્ધા જે છે માણસ ગમે ત્યારે ફરી જાય. આ દુનિયામાં અવળું હવળું બહુ થાય છે. એટલે એક શબ્દ મૂક્યો છે શાસ્ત્રોમાં, અંધશ્રદ્ધા. પણ હકીકત હું વિચાર કરું, એકવાર મને ક્લિક થયું હૃદયમાં, હું આટલું બધું જાણું છું તો મને એમ થયું કે કદાચ કંકુ ગોરીને મૂકીને આપે કંઈક વધે. આપણી ઇનોવા છે એમ કે કદાચ મર્સિડીઝ થઈ જાય એમ, એવું અંદરથી. એટલે પાછા ન જ જોતા, પણ એક અવાજ આવ્યો અંદરથી, આ તો સાચું જ બોલાય ને અમે બેઠા હોય એટલે, કે ભાઈ ઇનોવા ગાડી છે કદાચ મર્સિડીઝ થઈ જાય બેન ના કંકુ. પણ બરાબર તરફ બુદ્ધિથી વિચાર આવે તો એને ન થઈ ગયું હોય એક્ટિવા, એ બિચારી તડકાની તૂટે છે. આ કંકુમાં જો આવું જ કંઈ હોય. એટલે આવા વિચારો આવતા હતા. તો અમારું વાવાઝોડું આવી ગયું, મતલબ અમારા ઘરવાળા આવી ગયા. મેં કીધું ઓલા કીધું નીકળો તો.
અને એ બેનને જે એને લીધા છે અને મને થોડોક લીધો. આવા નવા તમને મળે, મેં તો તમે મળ્યા ત્યારથી આવા જ મળે છે કીધું કે વાંધો નથી આવતો. એટલે આ પોતાની કથા કેવી ન જાય, પણ હું તમને કહું છું આ દુનિયામાં એક સ્ત્રીનું હૃદય હકીકતમાં દયાળુ કોમળ હોય છે અને બહુ પોઝિટિવલી હું તો જો, પણ શ્રદ્ધા ધર્મમાં તૂટી જાય છે આનાથી અને ફરી જાય છે આની જગ્યાએ આનામાં. અને ક્યારેક ક્યારેક તમારું ધાર્યું મનને અનુકૂળ સંસારનું કામ થઈ જાય તો એ રોંગ વસ્તુમાં પણ તમને શ્રદ્ધા થઈ જાય. અને ક્યારેક તમારા મનનું ધાર્યું ન થાય તો સત્યમાંય તમને વિશ્વાસ નથી બોલો. કારણ કે તમે આ સત્યને, શ્રદ્ધાને, વિશ્વાસને સમજવા નથી માંગતા. તમે એટલે આપણે બધા મનુષ્યો આપણા મનને અનુકૂળ થાય એ કરવા માગે છે. પછી આપણા મનને અનુકૂળ હોય શકે આપણા માટે એ અનુકૂળ ન હોય. મનને તો પીવું ગમતું હોય ને બધું ગમતું હોય, પણ હોઈ શકે તમારા ચરિત્ર માટે સારું ન હોય, શરીર માટે સારું ન હોય, પણ તમારા મનને એ ગમતું હોય. અને એ જે જગ્યાએથી થઈ જાય ત્યાં તમને શ્રદ્ધા ને વિશ્વાસ ને, એટલે તો આ બધાનું હાલ છે દુનિયામાં, બધાનું હાલ છે. તો હું એ કહેવા માંગુ છું, શ્રદ્ધાંજલિ સતમાં જેને સમર્પણ હોય, સતને જાણવાની જેના હૃદયમાં જિજ્ઞાસા હોય, સતને જે જીવનમાં ધારણ કરવા માંગતો હોય, આવી કોમળ શરૂઆતની બુદ્ધિને શ્રદ્ધા કહે છે. અને એ સતને જાણી લે, સતને પામી લે ત્યારે એ વિશ્વાસનું રૂપ બને છે. એટલે મહિમા શંકરની છે બહુ જ, પણ શરૂઆત પાર્વતીથી છે. તો શ્રદ્ધાંજલિ, કોઈ પણ આત્મા આપણા ઘરેથી શરીર છોડે પછી આપણા કોઈ પણ સંબંધી હોય, પિતા હોય, માતા હોય, પત્ની હોય, બેન હોય, વોટેવર કાંઈ બી રિલેશન હોય આપણું, તો એમના પ્રત્યે, એમની પાછળ આપણે કંઈક એમના કલ્યાણ માટે, એ આત્માના મંગળ માટે અને એમની કૃપા આશીર્વાદથી આપણને જે મળ્યું છે, પ્રેમ મળ્યો છે, સંસ્કાર મળ્યા છે, ઘણું બધું મળ્યું હોય, અલગ અલગ જ્ઞાન મળ્યું હોય, આપણે ઘણી રીતે કોઈ પણ વ્યક્તિ આપણા પરિવારને હેલ્પફુલ થયા હોય, તો એ પ્રેમ ભાવ, એ સમર્પણને વ્યક્ત કરતી જે ક્રિયા છે એને શ્રદ્ધાંજલિ કહે છે. જેને આજનો સમાજ કેવલ બહારથી ચરણોમાં પુષ્પ મૂકી દેવા, અગરબત્તી કરી દેવી, પગે લાગી લેવું એટલા પૂરતું જ રાખે છે. અને કોઈ મોટા માણા હોય તો આપણે ટીવીમાં ને એમાં જોઈએ કોઈ નેતા ને કોઈ અભિનેતા ને કોઈ સંત ગુરુ, તો એને મોટી ફૂલની પથારી મળે, ઓલો મોટો ગોળો લાવે ગુલાબનો મૂકે ને, તમે જોયું હશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો તમે જોયા હશે બધે દુનિયામાં, સારું છે. પણ કોઈ રામાયણને, ભાગવતને, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિને પૂછે કે શ્રદ્ધાંજલિનો વાસ્તવિક અર્થ શું છે? આ તો બહારી ક્રિયા છે, પ્રણામ કરવા, અગરબત્તી કરી દેવી, ગુલાબ મૂકી દેવા, ધોળા કપડાં પહેરી લેવા, ઓકે, પણ આનો ઇટરનલ મિનિંગ તો કંઈ હોય ને, આનો કંઈક વાસ્તવિક અર્થ પણ હોવો જોઈએ. તો આપણા મા બાપે કરેલા આપણી ઉપર ઉપકારો એને યાદ કરવા અને એની કંઈક ઈચ્છા હોય એ આપણે પૂરી કરવાની ભાવના રાખવી. ભલે આજ ન કરીએ તો કાલ, જ્યારે આપણે ઈશ્વર શક્તિ આપે ત્યારે, ન કરીએ કે તો કાંઈ નહીં, પણ પૂરી કરીએ કોઈ એવો ભાવ રાખવો. આ રિયલ શ્રદ્ધાંજલિ છે. એ કોઈ કરતું નથી. આપણા શરીર, આપણે જેને બધું જ આપ્યું હોય, આપણને જન્મ આપ્યો હોય, જીવન આપ્યું હોય, હાલતા બોલતા ખાતા બધે શીખવાડ્યું હોય. એક કવિ કહે છે, दुनिया में हर रिश्तों का प्रेम आधा अधूरा निकलेगा. તમારો કોઈ પણ સંબંધ હોય દુનિયામાં, ભાઈનો, બહેનનો, કાકાનો, દાદાનો, હાદુ હાળા, વોટેવર રિશ્તા તો બહુ હોય આપણે, થતા જાય નવા નવા. दुनिया में हर रिश्तों का प्रेम अधूरा आधा निकलेगा, एक माँ का प्रेम ऐसा है तो सबसे ज्यादा 9 महीना अधिक निकलेगा. 9 મહિના તો એને વધારે કર્યું ને બધા, કારણ કે તમે નહોતા આ દુનિયામાં ત્યારે 9 મહિના એને પેટમાં રાખ્યા છે, પાલન. એવું તો કોઈ બહારથી તમને ગમે એટલો પ્રેમ ગમે એ દઈ દે વસ્તુ, પણ આનું જ્યારે આમ તોડવામાં આવશે, ત્રાજવામાં, તો એક્સ્ટ્રા નીકળશે કે ને.
સબસે જ્યાદા કમસે કમ 9 મહિનાનો હિસાબ તો વધારે જ નીકળવાનો છે. માનો પ્રેમ બીજા બધા સંબંધો બધા રિશ્તા કરતા આટલી બી વાત કોઈને ક્લિક થાય ને, સમજવા જેવું છે. અમારે ગુજરાતી સંતો કહે છે કે ઉમરાની 4 દેવી છે. દરેક ઘરમાં ઉમરું હોય અને જીવતી એમાં પહેલી માં છે, બીજી દીકરી છે, ત્રીજી બેન છે અને ચોથી પત્ની છે. આ ઘરની જ દેવીઓ છે. આ રાજી નહીં હોય ડુંગરાવાળી ચૂંદડી સ્વીકાર કરતી નથી. આ રોત્યું હોય પછી કોઈ બી હોય કોઈ, કારણ કે એને ઘર બનાવ્યું છે. આપણે ઘણા કે માતાજીની કૃપાથી દીકરો થયો, એ તો થયો પણ આને કોણ દેશે? દીકરો દીધો માતાજીએ પણ એને કોણ દેશે? એને કોણ દેશે તમે સમજો છો ને? દીકરી કોણ દેશે એને? દીકરો તો દીધો માતાજીએ, ઓકે, પણ એને માતાજી દે તો ને કોઈ દેવી આવે તો એનું સન્માન, એનો ભાવ, એને યાદ કરવો, એને પ્રસન્ન કરવા, આ ઈચ્છા પૂરી કરવી, આ તો શ્રદ્ધાંજલિ છે. શ્રદ્ધાંજલિનો ખરો અર્થ આપણે ગીતા, ભાગવત, રામાયણથી આજ સમજશું. હું તમને ખાલી બેઝિક બારની વાત અત્યારે કરું છું કે આપણે બધાએ કોઈ પણ આત્મા પાછળ શ્રદ્ધાંજલિ અર્થાત એ આત્માનું કલ્યાણ થાય, જ્યાં હોય ત્યાં ભગવાન એને ઓર મંગળ કરે, સુખી કરે, એ માટે ભગવાનના સત્કર્મ, ભગવાનને પ્રાર્થના, કીર્તન, આ પહેલી શ્રદ્ધાંજલિ છે. કારણ કે મારા તમારા ગમે એટલા ભાવ હોય, ગમે એટલી બુદ્ધિ હોય, તો એ આત્મા શરીર છોડે પછી આત્માને ભગવાન જ ના આત્મા છે. તમારા ને મારા શું કહેવાય કવરેજથી બહાર છે. અને ગીતામાં અર્જુને આ કીધું છે કે ભગવાન તમે છો સાચા આગા. કારણ કે આત્મા શરીર પડે છોડે પછી કોક કે સ્વર્ગમાં ગયા, કોક કે બીજો જન્મ લીધો, કોક કે આયા, પણ હકીકત ક્યાં ગયા એ કોઈ પરફેક્ટ ને સારી રીતે સત્ય જાણતું હોય તો કેવલ પરમાત્મા કૃષ્ણ તમે જાણો છો. બાકી બધું અનુમાન, અટકલબાજી આપણે કરી શકીએ. રિયાલિટી એ આત્માનું શું થયું હશે, એ આત્મા ક્યાં હશે, એ અહીંનો કોઈ વૈજ્ઞાનિક, કોઈ જ્યોતિષી, કોઈ એનો દીકરો હગો, કોઈ ગમે એટલો હોય એનું એવરેજ જ નથી, એની કવરેજ જ નથી ત્યાં. એ કેવલ ભગવાનના. તો પહેલી તો પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરવી, આ આપણી શ્રદ્ધાંજલિ છે. પહેલી જ જે કરવું જોઈએ. કીર્તન કરવા, કથા કરવી, રામાયણ, ગીતા, ભાગવત અનુસાર ભગવાનને પ્રાર્થના કરવી, આ પહેલી શ્રદ્ધાંજલિ છે. અને બીજી શ્રદ્ધાંજલિ કે એમની કૃપાથી આપણને શરીર મળ્યું, જ્ઞાન મળ્યું, ધન મળ્યું, એમના આશીર્વાદથી જે કાંઈ મળ્યું હોય, બધાને અલગ અલગ ચિંતન મનન કરો તો એ કોઈ કરતાય નથી. હવે તો નવરાય જ નથી ને કોઈનું. ઉપકારો યાદ કરવાની, આપણા પરિવાર, આટલું બધું આપણે ટેકનોલોજીમાં મશીન થઈ ગયા છે. લેપટોપ વાપરીને આપણે લેપટોપ થઈ ગયા, લોખંડ બની. ભાવ, શ્રદ્ધા, પ્રેમ માણા નથી રહ્યા. બસ પૈસા ને બધી બુદ્ધિ, કેટલો હોશિયાર છે, હારો માણા બનવાનું ભૂલી ગયું, બીજું બધું બન્યો. ભાવ જ નહીં, પ્રેમ જ નહીં, શું કામનું? AI નો જમાનો આવ્યો છે હવે તો. દુનિયા ક્યાંય પહોંચશે, પણ રિયાલિટી તો ખૂટશે. તો બીજી શ્રદ્ધાંજલિ છે એમના ઉપકારોને યાદ કરવા, એમની ઈચ્છાઓને યાદ કરવી અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે એમની પ્રસન્નતા માટે જ્યારે મને શક્તિ ને બુદ્ધિ આપો, હું કંઈક કરીશ. પહેલાં તો જીવતા હોય ત્યારે ઈચ્છા પૂછી હોય, જાણી હોય તો ને, તો એને ક્યારેક ખાંડે લઈને કીધું હોય તો મૂંગાઈ રહ્યો નથી, એવું બધું કરતા અત્યારના લોકો શું સમજાય વાત. એટલા માટે બહુ જ જરૂર છે સંસ્કારોની, સંસ્કૃતિની. અને એટલા માટે એ શાસ્ત્ર ને સંતો સિવાય નથી મળવાનું. તો પહેલી શ્રદ્ધાંજલિ આપણે કીર્તન, કથા એ કરીએ. અને બીજી શ્રદ્ધાંજલિ એમની પાછળ ભગવાને કંઈક આપ્યું હોય તો એમની ઈચ્છા અનુસાર કંઈક સમાજ કાર્ય, ધર્મ કાર્ય, જે કાંઈ હોય પોતાની શક્તિ અનુસાર. ભાવ હોવો જોઈએ, વસ્તુ મહત્વ નથી, ભાવની મહિમા છે. એવો ભાવ રાખીએ તો નિશ્ચિત ભગવાન આપણી પ્રાર્થનાને સાંભળે છે. કારણ કે આપણે પ્રાર્થના કરીએ પણ પ્રાર્થના આમ કરીએ ને હાલીએ અવળા,
તો એ સ્વીકાર ન થાય. હારે એ ભાવ હોય, એવી ભાવના હોય તો ભગવાન પૂરી કરે છે. અને નિશ્ચિત યાદ રાખો, મા બાપના આશીર્વાદથી એ હોય કે ન હોય, તમારી ભાવના હારી છે અને પ્રભુ ચરણોમાં ભક્તિને, પ્રાર્થના, શ્રદ્ધાને વિશ્વાસવાળી છે, તો એ જ્યાં હોય ત્યાંથી પિતૃઓના આશીર્વાદ ફળે છે કે આપણા ઘરમાં સંતતિ, સંપત્તિ બહુ સારી રહે છે. આજે દુનિયામાં ધર્મ વધ્યો, પ્રવચનો વધ્યા, કથાઓ વધી, તીર્થયાત્રાઓમાં આપણા ધાર્મિક નેતાઓના કારણે બહુ જ પબ્લિકમાં સંસ્કૃતિ, ધર્મ બધું એક્સ્ટ્રા વધ્યું છે એવું દેખાય છે. યુથમાં પણ ભક્તિ વધી છે, યુવાનોમાં પણ. ઇટ્સ ગુડ, સારું છે. પણ એક ઉપેક્ષા હજી છે યુથમાં પણ અને આખા સમાજમાં, પિતૃઓની. માનતા જ નથી, ગણતા કોને ખબર, એમ કહીને હવા કરી નાખે છે. અને એને ખબર નથી કે જેના પિતૃઓ નારાજ હોય એના ઘરમાં છોકરાઓ અને સંપત્તિ અવળું હોય. પેલા તો હોય નહીં, હોય તો અવળું હોય. આ શાસ્ત્ર કે છે. ભગવાન ગીતામાં, કુરુક્ષેત્રમાં પૂર્ણ પુરુષોત્તમ દ્વારિકાધીશ ઊભા છે. અર્જુન સૌથી પહેલો પ્રશ્ન પૂછે કે આ બધા પુરુષો મરી જશે યુદ્ધમાં, તો સ્ત્રીઓ બધી એકલી થઈ જશે, અને એ સ્ત્રીઓને જે સંતાનો વૈધા છે, નાના છોકરાઓ, એ બધા વર્ણશંકર થઈ જશે, એવડોને સંસ્કાર નહીં રહે, સંસ્કૃતિ નહીં રહે, અને એ લોકો પછી પિતરોને નહીં માને, અને પિતરો નારાજ થાય તો આ લોકો ઓર દુઃખી થશે. કારણ કે આ લોકો શ્રાદ્ધ જ નહીં કરે, પિતૃઓનું કરશે જ નહીં, કારણ કે સંસ્કાર દેવાળા વડીલો રહ્યા નહીં. તો અર્જુનનો આ પ્રશ્ન છે ગીતામાં. જોકે ભગવાને કીધું કે આ તો હું ઈચ્છું છું યુદ્ધ, આ ધર્મ યુદ્ધ છે, એવું કાંઈ નહીં થાય. તો ડોન્ટ વરી, આની માટે તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીંના લોકો માટે, જે કુરુક્ષેત્રમાં જે મરશે, બાકી બીજે તો આ અર્જુનનો પ્રશ્ન લાગુ થશે. તો વિશેષ કાંઈ આપણે કરી ન શકીએ, પણ ભાવ અને શ્રદ્ધા, વિશ્વાસથી પ્રભુને પ્રાર્થના કરીએ કે જ્યાં પણ હોય એમને ચરણોમાં શાંતિ આત્માને આપે. અને એક ગીતાના શ્લોક ઉપર પણ ચર્ચા કરશું. તો જે કાંઈ સત્સંગનો ટાઈમ છે આપણી પાસે 1 કલાક, એમાં હું પ્રયાસ કરીશ ગીતા, ભાગવત ને રામાયણ ત્રણેયમાં ડૂબકી, ત્રિવેણીમાં થોડું આપણે આસ્વાદન કરશું. એ પહેલાં 2 મિનિટ ભગવાનનું નામ કીર્તન કરીએ. હોઈ શકે તમે 15-20 મિનિટથી કીર્તન ચાલુ હતું, કરતા હતા, પણ એક નાનું એવું ભજન, ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, જેણે ઇસ્કોન બનાવીને ધર્મની સ્થાપના કરી આખા પૃથ્વી ઉપર, એ એક ભજન ગાતા, જય રાધા માધવ કુંજ બિહારી. તો એ ગાશું અને પછી ગીતાના એક શ્લોક ઉપર આપણે ચર્ચા કરશું, સત્સંગ કરશું. મારી જેમ થોડું ઢીલું છે, લાવ. આમાં નાખો ને. ઓકે. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ જય રાધા માધવ કુંજ બિહારી. જય ગોપી જના વલ્લભા ગિરિવરધારી. જય ગોપી જના વલ્લભા ગિરિવરધારી. જય યશોદાનંદન વ્રજ જનરંજન, યશોદાનંદન
यशोदानन्दन व्रज जनरञ्जन यशोदा यशोदानन्दन व्रज जनरञ्जन यशोदा यमुना तीरावनचारी यमुना यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे प्रेम से सभी बोलिए कृष्णा कृष्णा हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम हरे हरे बोलिए राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण भक्त हनुमान जी महाराज की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री पतित पावन श्री निताई गौर सुंदर की जय। श्रील प्रभुपाद की जय। संत गुरु भक्त वृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। धन्यवाद। 2 મિનિટ આપણે ભગવાન જે આપણા હૃદયમાં છે અને આપણને શક્તિ સ્મૃતિ બુદ્ધિ બધું આપે છે એ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને સાચી સમજણ આપે
જેથી આ દિવ્ય જ્ઞાન આપણે સમજી શકીએ. તો તમે બધા ધ્યાનથી સાંભળો અને મારી પાછળ પ્રેમથી બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયેમ ઉદીરયેત. શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાયે તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 22 નંબર 2:22 બધા બગડા 2.22 તો શ્લોક એક બોલીએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર માનવ સમાજને શોકમાંથી શ્લોકમાં લઈ જવા માંગે છે. આ સંસારમાં નાના મોટા સમયે આપણને વસ્તુના વ્યક્તિઓના શોક રહે છે. મારી પાસે આ નથી, મારી પાસે આમ નથી, મારી પાસે ઓલું નથી. એને શોક અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુનો વ્યક્તિનો નિરંતર રહે છે. તમે સમજો છો શોક નું ડેફિનેશન, પરિભાષા શું થાય? શોક એટલે હું એમ કોઈ પૂછે તો તમે કહી શકો શોક એટલે દુઃખ. ઓકે, દુઃખ, શોક સભા જેવી રીતે શબ્દ છે, રાઈટ? આપણે કાઠિયાવાડીમાં હોક કહે છે, હોક પાળવો. એક હ શબ્દ એવો છે જે લખાણમાં જ નથી, હય નથી ને સય નથી. એને આપણે કેવું કાઢીએ નવું નવું, વ્યાકરણ વાળા આંટા મારે. હોક, ઓકે, હોક શોક એક જ છે. તો સમજો એને કે શોક એટલે દુઃખ, પણ કયું દુઃખ? તો ભૂતકાળનું દુઃખ. 3 કાળ છે અત્યારે, પરત વર્તમાન, આપણે પ્રેઝન્ટ અત્યારે જે આપણી પાસે, અને એક કાલ ભવિષ્યમાં આવવાનું છે. તો જે ભવિષ્યમાં આવવાનું દુઃખ હોય ને એને ભય કહેવાય. પણ જે ભૂતકાળનું છે જે દુઃખ, એને વર્તમાનમાં યાદ કરવું એને શોક કહેવાય. કોઈ વસ્તુ અથવા વ્યક્તિ એ ભૂતકાળ થઈ ગયા છે, મતલબ પાસ, હવે મતલબ પાસ્ટ થઈ ગયું છે આપણું, પાસ્ટ ટેન્સ. એ નથી, હવે એને યાદ કરીને દુઃખી થવું, આને કહેવાય શોક, રાઈટ? દુઃખ જ છે પણ શોક કયો કે ભાઈ ભૂતકાળની વસ્તુનો શોક. ભવિષ્યનું કાલ શું થશે, ધંધાનું શું થશે, નોકરીનું શું થશે, છોકરાનું શું થશે, આપણે જ દુઃખ છે, પણ આને ભય કહેવાય.
કારણ કે એ ભવિષ્યનું દુઃખ છે. અને શોક કોને કહેવાય? ભૂતકાળનો. અરે મારી પાસે આવો મોબાઈલ હતો, વયો ગયો. હા, મારી પાસે આમ હતું, વયું ગયું. જે કાંઈ વસ્તુ તમારી પાસે હતી વહી ગઈ, એ ભૂતકાળ થઈ ગયું. એને યાદ કરી કરીને દુઃખી થાવ, એને કહેવાય શોક. અને શોક રાજા છે. કેમ? કારણ કે શોકનો અંત જ નથી. જ્યારે યાદ કરો જેટલા વર્ષ 25 વર્ષ પહેલાં, તોય પાછું એનું એ દુઃખ. શોક એવું છે કે એકવાર યાદ નહીં કરે. તમે બધા માતાઓ ઘણા બધા સામે બેઠા છે, 20 વર્ષ પહેલાં આપણને શું કીધું એમ, હું આવી ત્યારે મને આમ કીધું હતું બાય, હજી યાદ છે. હવે એ તો કહી દીધું, પછી કેટલી વાર બટા બટા કર્યું એનું હું એ નથી યાદ. એ તો કહી દીધું ત્યારે દુઃખી થયા, પછી યાદ કરી, અત્યારે પાછી યાદ કરીને કેટલું બધું આમ પ્રસંગ જામી ગયો હોય ને મને આમ લે. પણ અત્યારે તો રૂડું રૂપાળું વાતાવરણ છે, એ શું કા પણ એ અંદરથી દુઃખી હોય કે. અને કયું દુઃખ? 25 વર્ષ પહેલાનું. આવું તમે નહીં કરતા હો. તમે તો બધા હોશિયાર બુદ્ધિમાન માણસો છો, બૌદ્ધિક સોસાયટી છે એમાં રહેતા. કે થતું હોય, આ નેચરલ ટેન્ડન્સી છે મનુષ્યની. જે વસ્તુ એકવાર થઈ ગયું, અચ્છા એ વખતે જ્યારે થઈ ગયું હોય, માની લો મારો મોબાઈલ તૂટી ગયો એક દાખલો, એટલે એ વર્તમાન છે, તૂટ્યો, ત્યારે તો દુઃખ થયું. પછી 5 દી 10 દી કોકને કહું ત્યારે પાછું દુઃખ. 10 વર્ષે જ્યારે કોઈક ફોન લાવે, મારી પાસે આમ જ હતું, એની વાત ઘસરપટ્ટી 50% આપણે કચરો જ વાતું કરીએ જ. ફોન એની વાત જૂની ઉતરી ગયેલી, ઉકરડા જેવી હળી ગયેલી, કાંઈ વાતમાં ન હોય. આપણો સમય બગડે, આમેવાળાનો બગડે, આપણે દુઃખી થાય, એ સંભાળીને આય દુઃખી થાય, તોય આપણે લગે રહો મુન્ના ભાઈ, લાગ્યા જ છે. તો ભગવાન કૃષ્ણ અર્જુનના માધ્યમથી સમગ્ર માનવ સમાજને શોકમાંથી મુક્ત કરવા માંગે છે. અને એટલા માટે એ શ્લોક બોલ્યા છે. તમે પણ જીવનમાં શ્લોકનો આશ્રય લો, નહીં તો શોકમાં તો દુનિયા છે જ. શોકથી કાંઈ લાભ નથી થવાનો. ઓકે, કોઈ દુઃખી થાય, યાદ કરે તો એનાથી કાંઈ પરિસ્થિતિ નહીં બદલાઈ જાય, અને નથી એ ભૂતકાળમાં થયેલી વસ્તુનું કાંઈ સુખ મળે કે નહીં ભવિષ્ય મંગળ થાય. શોક વસ્તુ બહુ ખરાબ છે. માની લો કોઈ આપણે શોક કરીએ છીએ, રાઈટ, થોડો તો શોક કર્યા કરે, હાય હાય રોયા કરે, એમાં આત્માનું કલ્યાણ થઈ જાય? ન થાય. કંઈક એવું કરવું પડે કે એનું કલ્યાણ થાય. કંઈ શોક કરે કલ્યાણ ન થાય. તમે દુઃખી થયા કંઈ કોઈનું સુખ નથી થવાનું. અમુકના તો આપણા ગઢાઓ એમ કહેતા કે આપણે દુઃખી થવું એ આપણા હગા વધારે દુઃખી થાય, કારણ કે એને આપણું દુઃખોનું દુઃખ છે, એનું દુઃખ છે. પણ આપણે એ બધું બીજાને કેવા સમજીએ છીએ? આપણે એ બધું સમજીએ જ બધા આ બધું, પણ કોને? પાડોશીને કહેવા. આપણે તો આપણી ઉપર જ્યારે આવે ત્યારે તો એ વાત કાંઈ યાદ નથી રહેતી, બાકી બીજાને તો કહેવામાં આપણને ક્યાં કાંઈ વાંધો છે. તો આજે આપણે થોડુંક સમજીએ. શોક એટલે ભૂતકાળની વસ્તુ, વ્યક્તિ જે હતું ન રહ્યું, એને યાદ કરીને દુઃખી થવું. તો ભગવાન અર્જુનના માધ્યમથી આપણને માનવોને શોકમાંથી મુક્ત કરવા માંગે. કારણ કે શોકમાં રહેલો માણસ એનું હું, એના પરિવારને, સમાજને, દેશની વાત જવા દો, એનું પણ પ્રગતિ નહીં કરી શકે. એ શોકમાં રહેલો વ્યક્તિ મૂડલેસ, કન્ફ્યુઝ, ઓલવેઝ હેઝિટેટ, અંદરથી વ્યાકુળ જ રહેશે. એ માણસ એ જીવનમાં કાંઈ જ નહીં કરી શકે. જ્યારે હોય કે આમ કરું પણ મને મંડે ચાલુ રોદડા રો, તો ક્યાં થશે? એનું કલ્યાણ તો એનું નહીં કરે તો પછી એના છોકરાઓનું, પતિનું, પરિવારનું ક્યાં કરશે? તો તમે બધા લાગે છે તમને કે શોકમાં રહેવું ન જોઈએ? એમ લાગે છે? સમજાય તમને? કારણ કે શોકથી મંગળ નથી આપણું, નથી ભવિષ્યનું, બચ્ચો પરિવારનું, કે નથી જનાર આત્માનું. તો પછી આપણે શું કરવું જોઈએ? શ્લોક કરવા જોઈએ. શોકમાંથી શ્લોકની યાત્રા કરવાની છે. તો એક શ્લોક તમે આપણે બોલીએ. કયો કીધો તો અધ્યાય? બીજો અધ્યાય, શ્લોક સંખ્યા 22. બધા બગડા છે, 2.22. ઓકે, તો તમે સાંભળો ધ્યાનથી અને થોડો બોલવાનો પ્રયાસ કરો. આ ગીતાના શ્લોક છે ને શક્તિથી ભરેલા છે, ભક્તિથી ભરેલા છે. ગીતાના શ્લોકોમાં એટલી શક્તિ છે કે ગંગાના પાણી કરતાં પણ વધારે શક્તિ. કારણ કે ગંગા તો ભગવાનના ચરણોથી નીકળી છે અને પાપ ધોવે છે. આ ગીતાની જ્ઞાન ગંગા ભગવાનના મુખમાંથી નીકળી છે. આ ગીતા ક્યાંથી નીકળી છે? ઠાકુરજીના મુખથી. ઓલી ગંગા ક્યાંથી નીકળી છે?
ચરણોથી. ચરણ ગંગા કરતા મુખ ગંગા. અને આ ગંગામાં શિયાળામાં નવાય, આમાં ટાઢું ન લાગે. ઓલામાં તો અત્યારે હોજી જાય ન જાય તો. પણ આ જ્ઞાન ગંગા એવી છે કે એમાં કાંઈ તમારે ઠંડુ નહીં લાગે, કાંઈ કરવાનું જ નથી. અને ઓલી ગંગામાં નાવાથી શરીર શીતળ થશે, મતલબ ટાઢું લાગે આપણે શરીર, પણ અંદર જે હાય હાય ને ચિંતાની એ જાય નહીં. પણ આ જ્ઞાન ગંગા ગીતા થોડીક પણ તમે સમજશો, સાંભળશો, અંદરથી ટાટક થશે. મતલબ અંતકરણનું શુદ્ધિકરણ થશે, અંદરથી ક્લીન કરશે. એટલે ગીતા મહાત્મ્યમાં કીધું છે, સક્રિત ગીતા અમૃતમ સ્નાનમ સંસાર મલનાશનમ. જેમ પાણીથી વસ્ત્ર અને શરીર તમે સાફ કરો છો, એમ ગીતાના જ્ઞાન સત્સંગથી તમારી જાતને એટલે કે આત્માને, મનને, ચિત્તને સાફ કરવું જોઈએ. તો આપણે ટ્રાય કરીએ. ઓકે, તમે બધા જ સાંભળો અને બોલો. વાંસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાનિ સંયાતિ નવાનિ દેહી વાંસાંસि જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ શીલ પ્રભુપાદ લખે છે. ભગવાન કહે છે, હે અર્જુન, જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એવી રીતે આત્મા વૃદ્ધ થયેલું એવું નકામું શરીર ત્યજીને નવું શરીર ધારણ કરે છે. તમે બધા વસ્ત્રો પહેરો છો, વસ્ત્રો ફાટી જાય, જૂના થઈ જાય, 5-10 વર્ષ સાડી, ટી શર્ટ ને થઈ જાય મેલું થઈ, પછી એને કાઢીને નવું લ્યો તો રાજી થાવ કે દુઃખી થાવ? નવો કપડો આવે એટલે આપણે તો નવું આવે, ઓલું ન ફાટ્યું હોય તો એમ થાય કાળા નવું પહેરો. એટલે આવો સ્વભાવ અમુક તો એમાંય પાછા ઉકળા જેવા કાઢે જ નહીં. નવું જૂનું ન થઈ જાય ત્યાં સુધી ન કાઢે, બોલો ફેશન વહી જાય, સ્વભાવની વાત છે. અને અમુક એવું નવું બાકી નહીં પણ નવું જ પહેરે, અમુક એવા સ્વભાવના, ભલે બીજાનું પણ પહેરવાનું. આ તમારી જ બધાની વાતો છે, અમારે દી નહીં દોડે. વસ્ત્રોની વાત છે. ભગવાન કેટલું સરસ ઉદાહરણ આપે છે કે હે અર્જુન, જેમ કપડાં જૂના થઈ જાય અને માણા બદલી નાખે, એવી રીતે આ શરીર રૂપી ચામડાનું જે વસ્ત્ર છે એ વૃદ્ધ થઈ ગયું, જૂનું થઈ ગયું. તો આત્મા, ભગવાન કહે છે હું એને નવું શરીર આપું છું. એક રીતે આ બહુ આનંદની, સુખની વાત છે. પણ સારું, આપણને કેમ દુઃખ થાય છે? એક રિયાલિટી તો એ જ છે ને. એટલે આને થોડુંક આપણે આજે ચિંતન કરશું. ઓકે, એક થોડુંક ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, જેણે આખા વિશ્વમાં ભગવદ્ ગીતા વહેંચીને કૃષ્ણ ભક્તિની ગંગા પ્રવાહિત કરી, લખે છે, વ્યક્તિગત અણુ આત્મા દ્વારા દેહાંતર કરવું એ તો સ્વીકૃત સત્ય છે. આધુનિક વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વમાં બધા વિશ્વાસ કરતા નથી, પણ
સાથે હૃદયમાંની શક્તિની ઉદ્ભવ સ્થાન વિશે ખુલાસો પણ કરી શકતા નથી. આ શરીરમાં આત્મા છે એવું નથી માનતા, તો પછી શરીરમાં ચેતના શક્તિ ક્યાંથી આવે એ કે નથી ખબર. એમ કાંઈ જ ખબર નથી. ઓલી નથી ખબર, કાંઈ નથી ખબર એ લોકોને. એ વૈજ્ઞાનિકો પણ શરીરની બાલ્ય અવસ્થામાં કુમાર અવસ્થાથી કુમારથી યુવાન અને પછી શરીરમાં વૃદ્ધ થતા રહે છે. એ લોકો ગઢા તો થાય જ છે ને વૈજ્ઞાનિકો. નિરંતર પરિવર્તન શરીરને સ્વીકાર કરવો પડે છે. શરીર બદલાતું રહે છે ને. તમે નાના હતા ત્યારે તમારો આલ્બમનો ફોટો અલગ હતો ને, અત્યારે અલગ છે. અને 61, 62 સિનિયર ત્યારે પાછો અલગ હશે શરીરમાં. તો તમે એવું કહી શકો કે આપણે બાળપણે આવડેવા હતા અને અત્યારે આવડા મોટા છે, તો ઓલું શરીર આમ જુઓ તો વયું જ ગયું ને, મરી જ ગયું ગણાય ને. પણ આનું આ શરીર બદલાણું એટલે વાંધો નથી આપણને. ઓકે, બાકી આમ જોવો તો શરીર તો અત્યારે બદલાણું, જીવતા બદલાણું. આખો ફેસ બદલાઈ ગયો, બધું શરીરના અંગો બદલાઈ ગયા, હાથ મોટા થઈ ગયા, જીભ તો હરે કૃષ્ણ, જીભ તો નાની જોઈએ, બધું મોટું થઈ ગયું આપણા શરીરના અંગો કેટલા બધા. તો સ્વીકાર તો કરવું જ પડશે ને કે શરીર બદલાય છે. આ જીવનમાં પણ શરીર બદલાય છે. કુમાર ગઢું થાય તો આ શરીર ગઢું થાય એટલે એકદમ નવું બીજું બદલાશે. આ તો સ્વીકૃત સત્ય છે. પછી તમે માનો કે ન માનો. ન માનો તો નહીં મારો, ન માનો તો નહીં ગઢા થાય એવું પણ નથી. પ્રભુપાદી સમજાય કે વૈજ્ઞાનિકો નથી માનતા આત્માને, તો કઈ નહીં મારે, એ નહીં ગઢા થાય, એ પણ મરશે, એ ગઢા થશે. આમાં કાંઈ જ બદલાવાનું નથી. ઓકે, તો વૃદ્ધાવસ્થા બાકી આ પરિવર્તન આત્માને બીજા શરીર. તો વૃદ્ધાવસ્થા પછીનું જે પરિવર્તન છે, આ બાળપણમાંથી યુવાન થયું, યુવાનમાંથી ગઢું થયું. હવે ગઢા થઈ પછી શરીર શું થાય? પછી શરીર સેકન્ડ શરીર બદલશે, નેક્સ્ટ બોડી લેશે. આ સ્પષ્ટતા આ શ્લોકમાં કરવામાં આવે છે. ધેટ્સ ધ પોઈન્ટ. આ વસ્તુ છે. હવે જો એકદમ ભગવાન અર્જુનના માધ્યમથી આપણને બહુ સરળ અને સમજણ ભરેલી વાત કહેવા માંગે છે કે આની પહેલા ભગવાન એક શ્લોક બોલ્યા છે. આ તો 22મો છે ને, 21મો ને 20મો, કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ આત્મા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. હે અર્જુન, શરીર મરે છે, શરીરમાં રહેલો આત્મા મરતો નથી. આ એકદમ સ્પષ્ટ ભગવાન કહે છે. ન જાયતે, આત્મા જન્મતો જ નથી એટલે આત્મા મરતો પણ નથી. શરીર જન્મે છે એટલે શરીર મરે છે. આ સિદ્ધાંતની ખબર હોવી જોઈએ. તમે બધાને કોઈ પૂછે કે મૃત્યુ એટલે શું, માય ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ ડેથ? મૃત્યુ એટલે શું? તમે કહી શકો એક સારી રીતે કે આત્માનું શરીરથી અલગ થઈ જવું, આત્માનું શરીરને છોડી દેવું, અને મૃત્યુ કહેવાય. ઓકે, આત્માએ શરીરને છોડી દીધું, તો મૃત્યુ કોનું થયું? શરીરનું કે આત્માનું? મૃત્યુ તમે સમજાયું કે શરીરે, આત્માએ શરીરને છોડી દીધું, પણ મૃત્યુ કોનું થયું? શરીરનું. આત્માએ છોડી દીધું એટલે આ સ્ટોપ થઈ ગયું, બધી ક્રિયા, બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ. તો આત્મા શરીરથી નીકળી ગયો એટલે મૃત્યુ કોનું થયું? શરીરનું. અચ્છા, જન્મ એટલે આત્માનું શરીરમાં આવવું, આત્માનો શરીર સાથે યોગ, ધેટ્સ કોલ્ડ બર્થ. આને કહેવાય જન્મ. આત્માનું શરીરથી છૂટી જવું, આને કહેવાય મૃત્યુ. પણ કોનો જન્મ? જન્મ કોનો થયો હતો? શરીરનો. તમારી બર્થ ડેટ કોની છે? બોડીની. આત્મા તો જોયો, મૂળ મુદ્દો તો આપણે જોયો જ નથી. જન્મતા નથી જોયો, જીવતા હતા તમે બધા ત્યારે તે દેખાય છે હું શરીર જ. બદલાય છે શરીર, જન્મે છે શરીર, મરે છે શરીર, અને જેના લીધે શરીર છે એ આત્મા. નથી જોયો, આવતા નથી જોયો, જાતાય નથી જોયો, કઈ જોયો જ નથી. સારું, કેટલું આપણે યાર આમ રમત થઈ રહી છે કુદરત દ્વારા. વિચારવા જો મેં કે જે વસ્તુ આપણે છે એ તો તેનું દર્શન જ નથી.
હવે એક સ્પિરિટ, એક તત્વ છે, એક સત્વ છે, જેને સોલ, આત્મા, બધા શબ્દો અલગ અલગ આપે છે અને આપણે છે. પણ કેટલી એક છેતરપિંડી થઈ રહી છે આપણી સાથે કર્મ અનુસાર, કે મૂળ વસ્તુનો આપણને દર્શન જ નથી દેખાડતું. અને એટલા માટે અમારે ગુજરાતી સંતો કે છે, આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં ટાળે. કોને ઓળખવાનો છે? સ્વયંને, આત્માને. એટલા માટે સમજો તમે આજના દિવસે કે આત્મા એ પરમાત્માનો અંશ છે. કોનો છે? પરમાત્માનો. પરમાત્મા સચ્ચિદાનંદ છે, એનો અંશ આત્મા પણ સચ્ચિદાનંદ. પણ એ આત્માને, પરમાત્માને ભૂલવાથી, એનાથી અલગ થવાથી એને પ્રકૃતિ દ્વારા કર્મ અનુસાર કોઈ શરીર દેવામાં આવે છે. જે મને તમને મળ્યું છે, કોઈને સ્ત્રીનું મળ્યું છે, કોઈને પુરુષનું. સ્ત્રીઓમાં કોઈને નીચું, કોઈને કાળું, કોઈને આડું અવળું, અલગ અલગ. રાઈટ? કેમ? બધાને બ્યુટીફુલ બનાવવા જોઈએ, બધાને સુંદર બનાવવું જોઈએ ને. પણ એના કર્મ એવા હોય તો એવું શરીર મળે. અને કર્મ અનુસાર શરીરમાં રોગ ફેરફાર, અમુક લોકો ગમે એ ખાય મળે, કાંઈ વાંધો ના આવે. અને અમુકને જરીક પવન આવે તો શરદી થઈ જાય. બોલો, આમ પવન બદલાય તો અમુક મળે. અત્યારે હું આવ્યો તો કેટલા કેન્ડીઓ ખાતા, કાંઈ વાંધો. અને મેં આને લેવા દેવા જ. બોડી જેવું છે, કાંઈ અસર જ નથી. કર્મ અનુસાર મળ્યો ને, મતલબ આપણી સામે છે બધી વસ્તુ. એમાં કંઈ શાસ્ત્ર ખોલવાની જરૂર નથી. તો આજે આપણે સમજશું થોડું ભગવાન શું કહેવા માંગે છે. કે શરીર જ્યારે ભગવાને આપ્યું, હવે આપણા મનુષ્યની એક વસ્તુ જુઓ, એક હું તમને આમ બેઝિક સમજાવું આજે થોડું, કે પ્રત્યેક મનુષ્ય નહીં, પ્રત્યેક જીવ માત્ર, પછી કૂતરા, બિલાડા, બધા પૃષ્ઠ, આમ શું કહેવાય, વનસ્પતિ પણ જીવ, એમાંય જીવ છે, બરોબર? પ્રત્યેક જીવ સૃષ્ટિ બે વસ્તુ ચાહે છે. શું? દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. બધાનું જોતું જ દુઃખ ન આવે અને પરમ સુખ સદા આવે. પછી કૂતરા હોય, બિલાડા હોય, માણા હોય કે વનસ્પતિ. વનસ્પતિમાં તમે જુઓ, કોઈ અંકુર, કોઈ છોડ આપશો ને, તો જ્યાં આડું કંઈક નાખશો ને, મતલબ લાકડું, પથ્થર, એ બાજુ નહીં વધે. અને જ્યાં પાણી, જ્યાં એને છૂટ મળશે ને, એ બાજુ એ વેલ, એ ડાળ, આણકોરાલ ને પણ ત્યાં વાંધા છે. સમજો ને? અંદર મૂળિયા ક્યાં જાય તમને ખબર? વનસ્પતિના જે બાજુ એને પોષણ મળે ને, એને નકર એને કોણ કે આમ જવાનું. પણ અંદર ઝાડના મૂળિયા તે, કારણ કે એનો સુખ ગોતે છે, એનો આહાર ગોતે છે, જ્યાંથી મળે એ દિશામાં એ અંદર. અને બહારથી જ્યાં એને સુવિધા અને સુખ મળે એ બાજુ ડાળ. તમે આ માર્ગ કરો છો? બધા જ કરે છે. પશુ પક્ષી બધાને ખબર છે કે મને અહીંયા સુખ મળે ને અહીંયા દંડી લાત મળે તો એ બાજુ જવા કરે, અહીંથી ભાગવા કરે. તો માણા એ જ કરે છે કે દુઃખ ન મળે અને સદા સુખ મળે. આ પ્રત્યેક જીવની ટેન્ડન્સી છે, મતલબ માન્ય વિચાર. આ એક જ સ્વરૂપ છે જીવનું. પણ છતાં 84 લાખ સૃષ્ટિમાં માનવ શરીર મહત્વનું છે. વાય? કેમ? તમને આવો કોઈ ક્વેશ્ચન કરે કે ઓકે, કૂતરા બિલાડા સુખ જ ગોતે છે, દુઃખ નથી જોતું બધાને, પણ મનુષ્યને એ જ જોતું છે. છતાં મનુષ્યનું શરીર બેસ્ટ કેમ? એની મહિમા કેમ? તો હું તમને એક પોઈન્ટ કહેવા માંગુ છું. કારણ કે પ્રત્યેક આ સૃષ્ટિના જીવો વર્તમાનમાં દુઃખ નિવૃત્તિ અને સુખ નિવૃત્તિ માટે પ્રયત્નશીલ, એફર્ટ, બુદ્ધિ બધું લગાડે છે. પણ ભવિષ્યમાં મને દુઃખ ન મળે અને ભવિષ્યમાં મને પરમ સુખ મળે, એ માટેની બુદ્ધિ અને ક્રિયા કેવલ મનુષ્ય કરી શકે છે. એ કૂતરો કાલમાં, એની બુદ્ધિ નથી કાલને પમદી શું આવે. બાકી વર્તમાનમાં તો એ રોટલી મળે ને જાય, દંડા મળે ને ભાગે. સમજાય તમને? પણ મનુષ્ય શરીરની ઘણી બધી મહિમા છે. હું તમને બેઝિક સમજાવવા માંગુ છું કે ભવિષ્યમાં પણ મને દુઃખ ન આવે અને ભવિષ્યમાં પણ મને પરમ સુખ મળે. વર્તમાનમાં તો પરમ સુખ દુઃખનું કરું જ છું, પણ ભવિષ્યમાં પણ મને દુઃખ ન મળે ને પરમ સુખ મળે, આવી બુદ્ધિ તમે વિચાર કરો બીજા કોઈને છે? અને શું હોય, કદાચ કોઈને હોય તો પણ એની પાસે ચાન્સ છે? નો. કારણ કે એની પાસે એવી બુદ્ધિ, એવી શરીર, એવી બુદ્ધિ, એવી વ્યવસ્થા. પણ માનવ જીવનમાં, માનવ શરીરમાં આ બુદ્ધિ પણ છે. અને આજે વર્તમાનમાં તમે એવી ક્રિયા, એવા કાર્ય કરીને ભવિષ્યમાં પણ
તમે દુઃખ ન મળે સુખ પામી શકો એવું કરી શકો એમ છો. ધેટ્સ વાય હ્યુમન બિંગ ઇઝ સુપિરિયર. એટલા માટે એ બુદ્ધિમાન છે. અને એ બુદ્ધિ મનુષ્ય શેમાં લગાડે છે? પશુ જેવા કામમાં, ખાવા પીવા જે ઓલા વગર બુદ્ધિ એ કરે છે એમાં લગાડીએ છીએ આપણે. માટે કેટલી બિગ મિસ્ટેક છે આપણે. તો હવે આપણે, તમે બધા મનુષ્ય કહે છે હા એ પ્રભુજી અમને ખબર પડે છે એટલે તમે બધી ચિંતા કરી છે, કાલ ઘરનું હું થાય એટલે તો બચાવીએ છીએ, એટલે તો રળીએ છીએ. પણ આ જન્મ પૂરતું તે પછી લાઈફ તો સો લોંગ છે. પણ તમે કેવલ આ શરીર પૂરતી જ ચિંતા કરો છો. આ શરીરમાં આટલું સુખ મળ્યું, ઘર બનાવ્યું, રૈડા કર્યું અને વયા જાહું ત્યારે ઘરે લઈ લેવા છે, હગાઈ લઈ લેવા છે, કાંઈ નહીં, એક કઈ ડિગ્રી આરે નહીં આવે. અને ફરીને 4 પગ વાળું મળ્યું, 2 પગ વાળું મળ્યું, ખબર નહીં. આ પ્રકૃતિનો ખેલ જોવો. તો તમને આ જીવન નહીં, સતત જન્મો જન્મ પરમ સુખ માઇનસ જાય જ નહીં એવી ક્રિયા, એવી બુદ્ધિ કોઈ લગાડે ત્યારે એ વાસ્તવમાં મનુષ્ય છે. આ શાસ્ત્રની દ્રષ્ટિએ તમને કદાચ આગું રહેતું હશે, પણ ધીસ રિયાલિટી, આ વાસ્તવિકતા છે. તો મનુષ્ય જીવનની આ મહિમા છે કે એ ભવિષ્યમાં પણ સુખી થઈ શકે એવો વિચાર, એવી બુદ્ધિ કરી શકે છે. તો એની અંદર હજી એક પ્રશ્ન છે, કોને સુખી કરવું છે? એને પોતાને થવું જ કે શરીરને? તો અત્યારે જેટલા મનુષ્યો, જેટલી યુનિવર્સિટી, જેટલી સ્કૂલ, કોલેજ, વિદ્યા, વોટેવર ચાલે છે એ કેવલ શરીરને સુખી કરવાની ચેતના છે એના. આ તો એવું થયું કે ઓલા પાંજરાને સાફ કરે છે, અંદર પાંજરું જેની માટે છે એ પોપટ તો મરી રહ્યો છે. ગાડીને જ પેટ્રોલ નાખે છે, પોતે ખાતો, અંદર જે ડ્રાઈવર છે એમાં તમે હાડ ચરમનું બનેલું શરીર એને સુખી કરવા, અને એને સુખી કરવા એટલે સમાજના આગેવાનો એમ કહે છે કે આપણા સમાજે પ્રગતિ કરી, માનવ સમાજને સુખી કરવો છે. પણ એ માનવ છેલ્લે તો હળગી જાય છે, છેલ્લે તો બળી જાય છે. એ હાડકા, એ ચામડું, તો હાડકા ચામડાને સુખી કરવું. મારે સીધી ભાષામાં કહેવું છે કે શરીરના વિકાસમાં, શરીરના સુખમાં મૂળ તત્વ જેના લીધે શરીર છે એ આત્માનું પતન થઈ ગયું છે. ત્યાં કોઈની નજર નથી, કારણ કે આ વૈજ્ઞાનિકો, પ્રોફેસરોની એ આત્માની કંઈ ખબર જ નથી. એને તો શરીરનું દેખાય, પ્રેઝન્ટ દેખાય એટલે એના સુખ માટે એ લોકો ક્રિયાશીલ છે. અને અજ્ઞાની મનુષ્ય એને એક્સેપ્ટ પણ કરે છે કે રિયલ, આ રિયલ છે, ઇઝ નો ડાઉટ. પણ બિયોન્ડ આની પરે કંઈક છે ને, એ વિચાર કરે છે ભારતીય વેદ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઋષિમુનિ. અને એટલા માટે આ ક્યાંય નથી બીજા દુનિયામાં, દેશોમાં. એટલે ભારત ગુરુ છે આ વિષય, આ સબ્જેક્ટમાં ભારત બધાથી આગળ છે. અને એક ભારતીય તરીકે આપણે પણ આ ગૌરવની વાત છે. અને હવે થોડુંક ભારતીય તરીકે જીવવું પણ પડશે આપણે બધાએ. 26મી જાન્યુઆરી આવે છે તો કેવલ નારા લગાને से काम नहीं होगा, काम करने से काम होगा. તો હું બેઝિક ભગવાનનો મેસેજ યાદ કરવા માંગુ છું કે શરીર જે છે એ વસ્ત્ર સમાન છે અને આત્મા એ મૂળ તત્વ છે. અને આત્માને વારંવાર પ્રકૃતિ દ્વારા જન્મ, મરણ, ગઢપણ, બુઢાપો આ દેવામાં આવે છે. અને આમાંથી છૂટી જવું એ કેવલ માનવ શરીરમાં બુદ્ધિ અને વ્યવસ્થા છે. અને આ નહીં કરો તો આની આ પ્રક્રિયા ચાલુ રહેશે. પુનરપી જનનમ પુનરપી મરણમ. તો આ પ્રસંગમાં, આ ગીતાના એક મેસેજમાં ભગવાન કહે છે કે વાંસાંસી, વાંસાંસી એટલે વસ્ત્ર, અને બહુવચનમાં છે કપડાઓ. જીર્ણાની, જીર્ણાની એટલે ફાટી જાય, જૂનું થઈ જાય. યથા વિહાય, જ્યારે તમે જૂના ફાટી ગયેલા કપડાને વિહાય ફેંકી દો છો, છોડી દો છો, ત્યાગી દો છો. અને નવાની ગૃહિણાતી, નર અપરાણી, અપરાણી એટલે બીજા, નર એટલે મનુષ્ય, બીજા નવા નવા કપડા મનુષ્ય ધારણ કરે છે. તથા એવી રીતે શરીરાણી, શરીર ગઢું થઈ જાય, જૂનું થઈ જાય, શરીરના પેરપાટ, કિડની, ફેફસા બધું ફેલ થઈ જાય, એક્ટિવ જ ન હોય, તો પછી એ આત્મા એ શરીરને છોડવા, આમ તો આત્મા તો અજ્ઞાનના કારણે માગતો નથી, પણ ઉપરવાળા વ્યવસ્થા કરે. જે રીતે આપણે, મને યાદ આવે આ દ્રષ્ટાંત ઉપર કે અમુક ટી શર્ટ બહુ ગમતું હોય એ માણસ છોડવાના જ નથી. ફેશન થઈ ગઈ, જૂનું થઈ ગયા એટલે પછી મા બાપ કે પણ નાખી દે ને, નહીં મારે તો નવું એનાથી બેસ્ટ હોય, પણ એને એમાં રસ. એમ આપણે એમ જ છે કે આ શરીર હવે આમાં કાંઈ, આમાં નકરો કપ ભર્યો છે,
નકરી નળિયું છે, એ કઈ કામનું નથી. શરીરમાં જે ખાવું પીવું સુખ એ પણ હું લઈ શકતો તો એ વયું જાય. એમાં દુઃખી થવું જોઈએ સુખી? હકીકતમાં તો આનંદ છે, સુખી થવું છે. પણ જેમ બોલો અજ્ઞાની છોકરો એ ફાટેલું જૂનું ગંદુ ટી શર્ટ કાઢવા માંગતો નથી, પણ મા બાપ પરાણે એને કઢાવીને નવું પહેરાવે અને ઓલો રોવે. ના, હવે રોવાની વાત છે કે આનંદની? આપણી આ દશા. ભગવાન આ દ્રષ્ટાંત દેવા માંગે કે શરીર આની એવી રીતે આત્મા પણ એ શરીરમાં એને આસક્તિ હોવાના કારણે છોડવા માંગતો નથી, પણ પ્રકૃતિ અને પરમેશ્વર આ કાર્ય કરે છે કે એને એ છોડાવીને નવું આપે છે. તો આમાંથી મેસેજ હું દેવાનો છે ખબર? ઘણા બધા મેસેજ છે, હું એક મેસેજ તમને દેવા માંગુ છું. બીજો તમને યાદ રહેશે, પહેલો તો માનવ શરીર બુદ્ધિમાન ને એક્ટિવ છે, બીજું ભવિષ્યનું સુખ લે કે બીજા નથી. બીજી આપણી પ્રોબ્લેમ શું છે? મારી હારે આવું થયું. આવું ઘણા ગુજરાતી લોકો કહેતા, ભગવાને મારી હારે આવું કર્યું. અચ્છા, તને જન્મ આપ્યો, તને રૂપ આપ્યું, તને ડિગ્રી બુદ્ધિ પાઈ, ત્યારે જ ન કીધું મારી હારે આવું કર્યું? ત્યારે તો મેં કર્યું, ત્યારે મેં કર્યું. અને કાંઈ લઈ લે ભગવાન, મતલબ કાંઈ નુકસાન જાય તો મારી હારે. અને ઘણા લોકો અમે ભગવાનને માનતા, તમે મંદિરે જઈશું જ નહીં મમ્મી, કેમ? મારી હારે ભગવાને આવું કર્યું. લે, તો હારું ભગવાને ઘણું કર્યું છે ને, પણ આપણો મનુષ્યનું અજ્ઞાન સારું કર્યું તો મેં કર્યું, અને મારી હારે ખરાબ થયું તો ભગવાને કર્યું. અને આપણે હકીકત એવા હોય કે આપણે જેટલું ખરાબ થયું ને એનાથી વધારે આપણું ખરાબ થવાનું માંડ હોય. ભગવાને તો કૃપા કરીને ઓછું જ કર્યું. આપણે ઘણા કે આને 2 હજી નાખો એ લાગ ના હોય, પણ મમ્મી ટીચર એક મારીની એની કૃપા જ કહેવાય, બાકી આપણે એક નહીં 2 ખાય એવા હોય. એવી રીતે ભગવાને આપણને ઓછું જ દુઃખ આપ્યું છે, ઓછું જ કૃપા કરી, પણ તોય આપણને એમ થાય કે મને આપ્યું. તો આ પ્રસંગમાં હમણાં ઓલી ગઈ ને મકર સંક્રાંતિ ગઈ 2-3 દી આવી, 1 વીક પહેલા, રાઈટ? અને ભીષ્મ પિતામાં શરીર છોડે છે એ દિવસે. ભાગવતમાં પ્રસંગ છે. ભીષ્મ સ્તુતિ વિશે ઘણા ચિંતન મનન અમે અનેક વાર કર્યા છે, પણ એક પોઈન્ટ હું કહેવા માંગુ છું એમાં, કે ભીષ્મ દેવનું જોવો સ્થિતિ, એમનું શરીર એ ગઢું થઈ ગયું છે. એમનું શરીર અર્જુને વીંધી નાખ્યું છે. ઊભા રહીએ કેમ નથી ભીષ્મ? એટલા બધા તીર માર્યા કે ભીષ્મ ઊભા ન રહીએ, ક્યાં પડી ગયા ને તીરના બેલેન્સથી પથારી થઈ ગઈ, મતલબ હેઠળનું શરીર ન પડ્યું. તો કષ્ટ તો છે શરીરમાં. કાંટો વાગે તો કેટલો દુઃખ લાગે. તીર હોરા વયા જાય તો દુઃખ તો હોય જ ને. લોહી બધું વહી ગયું છે, ગઢા છે. અને કુરુક્ષેત્રની ભૂમિમાં આ માક્ષર મહિનાની જ વાત છે, હમણાં ગયો એની, કેટલી ટાઈટ હોય. કોઈ ભીષ્મ ધોબળો ઉડાડવાય બ્લેન્કેટ લઈને કોઈ ગયું નહીં. ગંગાના પુત્રના ભીષ્મની કથા આમ વિચારવા જેવી. પણ જ્યારે દ્વારકાધીશ એની સામે ઊભા છે, હા, છેલ્લે તો ભીષ્મએ ભગવાનના ગુણ ગાયા છે. ભગવાન, તમે કેટલા રૂપાળા છો, તમે કેટલા દયાળુ છો, તમે કેટલા શક્તિમાન, આવું ભીષ્મ સ્તુતિમાં બહુ બધું કહે છે. પણ આખી સ્તુતિ અને આખા ભીષ્મ પ્રકરણનો સાર શું જ ખબર? ભીષ્મએ એક કમ્પ્લેન નથી કરી, મારી હારે કેમ આવું કર્યું. આપણામાં જ કોઈ હોત ને ભાવનગરમાં તો પેલું દીધલી, મને કેમ તમે આમ કર્યું એમ. મને ભીષ્મ કહે કે ને કેમ તમે મને કેમ આટલા બધા તીર મરાવ્યા? અને મરાવનારા પોતે જ હતા. તમને કથા તો ખબર છે. ભીષ્મને હું કોઈ તીર અડીએ કે? મહાભારતમાં ભીષ્મ અને અર્જુનનું 9મા દિવસે જે યુદ્ધ થયું ને એનું વર્ણન અદ્ભુત છે. ભીષ્મ દેવે એક તીર કાઢ્યું બાણમાંથી, અગ્નિ અસ્ત્ર એનું નામ હતું, અને એ તીરમાંથી હજારો તીર થઈ ગયા. એક તીરમાંથી 1000 તીર, સહસ્ત્ર આરા, એનું નામ જ સહસ્ત્રણી હતું. એ એક તીરમાંથી 1000 તીર પ્રોડક્ટ કરીએ કે મંત્રથી. એ 1000 તીરમાંથી વિશાળ અગ્નિ નીકળવા માંડ્યો. તો આખા કુરુક્ષેત્રમાં આગ નીકળવા માંડી. આગના આપણે કેમ કોઈ ફાયર છોડે એમ બધા તીર, 1000 તીરમાંથી અગ્નિ અસ્ત્ર. હવે ઓલા સૈનિકો વરાળથી બળવા માંડ્યા. મારા સામે અર્જુન ઉભા છે, પણ ભીષ્મએ જ્યારે અગ્નિ અસ્ત્ર છોડ્યું તો ભગવાન કૃષ્ણ બેઠા છે રથ ઉપર. એણે અર્જુનને કીધું કે પ્રતિકાર તો યોદ્ધાનો ધર્મ છે, યુદ્ધ ચાલે કરો. તો અર્જુને અગ્નિ અસ્ત્રની સામે મેઘાસ્ત્ર છોડ્યું. મેઘ એટલે અર્જુન પાસે પણ મંત્ર વિદ્યા હતી.
એણે બાણમાંથી મેઘ એટલે શું કે વાદળા પ્રગટ થયા અને એમાંથી વરસાદ ચાલુ થયો. તો ભીષ્મના બાણ ઓલવાઈ ગયા. પેલા આવું યુદ્ધ થતું. તો હવે વરસાદ થયો ચાલુ અને બધી અગ્નિ શાંત. તો ભીષ્મ તો કમ નહોતા, એને વાયવ્ય અસ્ત્ર છોડ્યું. વાયવ્ય એટલે આંધી તુફાન. તો ઓલા વાદળાનું પાણી બધું વીખી નાખ્યું, ક્લીન આખું આકાશ. અને આંધી તુફાનથી આ બધા સૈનિકો આમથી આમ માંડ્યા ભટકાવા, ઉડવા. કેમ વાવાઝોડું આવે ને કેમ બધું તમે જોયું છે દ્રશ્ય, એવી દશા થઈ. તો કૃષ્ણ ઈશારો કરે છે અર્જુન કે આનો પ્રતિકાર કરો. અર્જુન ભાઈ એનો પ્રતિકાર છે. એને ગિરીશાસ્ત્ર છોડ્યું, પર્વત. અર્જુનના અસ્ત્રોથી પર્વતો નીકળે છે, પર્વતો નીકળે. તમે કહેશો પ્રભુજી તમે પણ ટાટા પરના મીંડા ફેંકવા, કારણ કે આ વાત તો અમુકને આ શ્રદ્ધાળુ એને જાય. અત્યારના કોલેજના વૈજ્ઞાનિકો અલગ રીતે સમજાવવું પડે કે આ કેમ થાય, સારું કે એમ કઈ હાલતું છે. એટલે એ એક અલગ મેટર છે. પણ અહીંયા તમે બધા ભારતીય સંસ્કૃતિ શ્રદ્ધાવાળા બેઠા છો એટલે સમજી શકો કે આવી વિદ્યાઓ હોય છે અને ઇટ્સ પોસિબલ, આ બધું શક્ય છે. તો પર્વતો પ્રગટ થયા. પર્વતોના કારણે હવા રોકાઈ રહે ને, આમ રોકાઈ રહે. એટલે હવે ભીષ્મ દાદા હતા ને એનો મગજ આઉટ ગયો. એટલે એને વજ્ર અસ્ત્ર છોડ્યું. ઇન્દ્રના હાથને જે પર્વતોને કાપી નાખે. એક વજ્ર, એક ઇન્દ્રના હાથના અસ્ત્રનું નામ છે વજ્ર. વજ્ર એક અસ્ત્ર છે અને એનો તો કોઈ જ પ્રતિકાર નથી. પછી એની ઉપર તો શિવનું ત્રિશૂળ ને વિષ્ણુનું સુદર્શન આવે બસ. અને ભીષ્મનો એ વજ્ર અસ્ત્રથી બધા પર્વતોના ચકના ચૂર, રાઈ ટુકડા થઈ ગયા, મિક્સર થઈ ગયું બધું. અને કેમ ઘંટ ચાલુ કર્યું, મિક્સર ચટણી કરી નાખી બધા પર્વતોની. અને ભીષ્મનું એ વજ્ર હવે પરેશાન કરતું હતું. ત્યારે કૃષ્ણને ચિંતા થઈ કે અરે શું થાય હવે આની ઉપર અર્જુન પાસે કઈ છે નહીં. ભગવાન વિચાર કરે આ સૂર્ય આથમતા નથી, આણકોર વજ્ર અસ્ત્ર બધાના કટકે કટકા કરે છે, તીરોના પર્વતોના કરીને ગયા, હવે માણાના કરશે ને છેલ્લે અર્જુનનો વારો પડી જશે. આ કૃષ્ણની ચિંતા છે. ભગવાનને એકવાર થયું કે ઊભો થઈને શંખ વગાડી દો એટલે યુદ્ધ. પણ શંખ વગાડવામાં સંધ્યા તો થવા દેવી ને. નિયમ હતો કે સંધ્યા સમયે શંખ વાગવાનો, શંખ વગાડે એટલે પૂરું. ઘણા એ ટાઈમ જ બાંધવાનું ચાલુ કરે ઘરોમાં. હું બનાવ્યું હું રાય. આ સંધ્યા સમયે બધું મૂકવાનું હોય, આપણે ચાલુ કરીએ મહાભારત સંધ્યા સમયે બંધ થતું અને ઝાલર વાગતી. ઓકે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ. આમાં ઘણી સમજણું હોય છે, સમજવા જેવું હોય. ભગવાનની આજ્ઞામાં તો સૂર્ય ચંદ્ર છે. આ સૂર્ય અને ચંદ્ર કૃષ્ણની આજ્ઞાથી ચાલે છે. આવું વેદમાં લખ્યું છે. ગીતામાં ભગવાન બોલ્યા છે યદ આદિત્ય ગતમ તેજો જગત અખિલ ભાસયતે યશ્ચ અગ્નિ યશ્ચ ચંદ્રો તત તેજો વિદ્ધિ મામકમ. અર્જુનને ભગવાન કહે છે 15મા અધ્યાયમાં કે અર્જુન આ સૂર્યમાં તેજ મેં ભર્યું છે. કેટલું ભગવાનમાં તેજ હશે, અખંડ તેજ છે સૂર્યમાં, શેષ તેજ. કૃષ્ણ કહે છે આઈ એમ ધ સપ્લાય, મેં આપ્યું છે. અહીંથી કોઈ વૈજ્ઞાનિકોને પેટ્રોલ નથી મોકલતું જગતા રહેજો એમ. અને અમુક વૈજ્ઞાનિકોના કંઈક લેખે આવ્યા હતા. પ્રભુપાદ કહે છે એ વખતે કે આ સૂર્ય ઠંડો થઈ જશે એક દિવસે. હજી વૈજ્ઞાનિકો વૈયા ગયા, આ હજી દાદા હજી ગરમ થાય. ઓલા ઉનાળા કરતા આ ઉનાળા બધા જ થતા હોય. ઠંડા નહીં થાય. આપણા ભારતીય ભાગવત વેદવ્યાસ લખે છે કે અત્યારે જે સૂર્ય છે પ્રલય સમય આનથી 100 ગણો તેજ આમાં વધશે. 100 વધારે બાળી દેશે આખી પૃથ્વીને સૂર્યના કિરણો. આ ભાગવત કહે છે. પણ આવા સૂર્ય ભગવાનની આજ્ઞાથી ચાલે છે. તમે વિચાર કરો કૃષ્ણ ઉપર કે સૂર્ય અને ચંદ્ર જેની આજ્ઞાથી હાલતા હોય એ કૃષ્ણ એના ભક્ત અર્જુનની આજ્ઞાથી હાલે છે. કેટલા ભક્ત વત્સલ છે ભગવાન. આખા બ્રહ્માંડના સર્જનહાર છે, મૃત્યુના પણ અધ્યક્ષ છે. અને અર્જુન કે છે ને મારા રથને બેની વચ્ચે લઈ જાઓ. તો ભગવાન કે જો હુકુમ. આ છે હૃદયમ મધુરમ મધુરાધિપતે. કેવલ બળવાન બનવું જ નથી, હૃદયથી મધુર બનવું જોઈએ. એ વ્યક્તિની મહિમા છે ને. તો ભગવાન છે. લઈ ગયા રથને બેની વચ્ચે, સેનાઓની વચ્ચે. તો ઓકે, સૂર્ય ચંદ્ર જે કાંઈ છે બધું કૃષ્ણની આજ્ઞાથી. અને ભીષ્મ વિચાર કરે છે કે મારી જેવાને દર્શન દેવા આજે સામે આવ્યા છે.
જેની આજ્ઞાથી સૂર્યચંદ્ર હાલતા હોય, અને એ આજ મારી જેવા એક જીવને દર્શન દેવા આવ્યા છે. એ ભીષ્મની વાત હું તમને કરું છું કે મહાભારતમાં કૃષ્ણ ઊભા થઈને સૂર્યને આદેશ આપીને હજી હાંજ નહોતી થઈ એ પહેલા શંખ ફૂંકી દીધો, કારણ કે આ વજ નહીં તો આ યુદ્ધ બંધ નહીં થાય તો અર્જુનનો આધાર કાર્ડ કેન્સલ થઈ જાય એવું છે. આ દાદા મૂકે એમ નથી. પછી રાત પડી, 8મા દિવસની આ વાત છે. એટલે પાંડવો ઘરે ગયા, જેમાં પછી બેઠા, પછી ભગવાન કૃષ્ણ બેઠા હતા. હવે કાલે કેમ લડવું આ પ્રશ્ન હતો. કઈ રીતે યુદ્ધ કલા, કઈ રીતે પ્લાનિંગ કરશું. પણ જે કઈ પ્લાનિંગ કરે ને એક જ પોઈન્ટ આવે, ભીષ્મનું શું કરું. આ પ્લાન કરશો સામે ભીષ્મ આવશે તો બધા ચૂપ, કારણ કે કોઈ ઓપ્શન જ નથી. ભીષ્મ એવું કોઈ અસ્ત્ર નથી, એવી કોઈ વિદ્યા નથી, એવો કોઈ વીર નથી, એવી કોઈ શક્તિ નથી કે જે ભીષ્મને રોકી શકે. પરશુરામ જેને નથી રોકી શક્યા એવી હિસ્ટ્રી બની ગઈ છે, તો કોણ રોકે. ત્યારે કૃષ્ણએ કીધું કે તમે મહાભારત જીતવા માંગો છો. તો અર્જુન કે હું ભેળપુરી ખાવા બોડતળ આંટા મારવા મહાભારત જીતવા તો આવ્યા છે, તમે આવું કેમ પૂછો છો કેશવ. તાકે તો તમારે મહાભારત જીતવું હોય ને તો જ્યાં સુધી ભીષ્મ જીવતા હશે ને ત્યાં સુધી તમે નહીં જીતી શકો. તો અર્જુન કે પહેલા ન કહેવાય, એ તો મરવાના જ નથી. એની ઈચ્છા ન હોય ત્યાં સુધી એને કોઈ મારી કેમ નથી. કોઈ શસ્ત્ર આ દુનિયામાં, કોઈ અસ્ત્ર કે કોઈ વીર પણ નથી કે જે ભીષ્મ સામે લડી શકે. તો તાકે પણ એની ઈચ્છા હોય તો એ મરે ને. એ પોઈન્ટ તો છે ને, એની ઈચ્છા ન હોય ત્યાં પણ એની ઈચ્છા. તાકે એ થોડા ઈચ્છા કરે મરવાની. કોઈ માણસ મરવાની ઈચ્છા કરે? અત્યારે આ બધા અમુક વડીલો ખોટું ખોટું બોલે, હે ભગવાન લઈ લેજો. બાજુવાળા અંદરથી એમ કે અમને નહીં. કોઈને મરવું કોને ગમે? મરવાનું નામ પણ મત લો. મરવું બોલવું અપશુકન છે એમ કે આપણા વડીલો. મરવાની વાત ન કરો એમ કે એવું સારું બોલો એમ કે નહીં. એમાં ગમે કોને? અને ભીષ્મ તો કેવા એ હું કામ મરે. ભગવાન કે નહીં તો પછી તમે ગાંઠિયા ખાવી કે ભાવનગરમાં કઈ ઓપ્શન જ નથી તમારે. શું કરશો? સીધા જાઓ, અત્યારે મીટિંગ બંધ કરો અને દાદાજી હુતા નહીં હોય હામી શિબિરમાં, અને જઈને પગે લાગજો. અને પગે લાગીને કોઈ ગુજરાતી વેડા નહીં કરતા. ગુજરાતી વેડા એટલે તમે સમજો, આપણે કરતા હોઈએ જે કહેવાનું ન કે લાંબુ કરી કેમ છો મજામાં ક્યાં ક્યાં પછી કઈ 1000 રૂપિયા આપશો એમ. જે કામની વાત હોય ને પેલા આપણે લાંબુ આંકી આખું. જે કામ હાટો આવ્યા હોય એ તો કહે નહીં, નાટક કરીને જે. ભગવાન કે કોઈ રમત કોઈ નાટક નહીં કરતા. પગે લાગીને ચોખ્ખું પૂછજો, દાદા મહાભારત જીતવું છે, તમે જીવતા હોય ત્યાંથી જીતી નહીં કે તમે કેમ મરશો એ કયો. તો પાંચેયભાઈ વિચાર કરે કોણ કે છે પાંચમાં? ઓલો કે તું કે. યુધિષ્ઠિર કે અર્જુન તું કે છે. અર્જુનને બહુ ભીષ્મ બહુ, અર્જુન બહુ લાઈક કરતા ભીષ્મને, મતલબ અર્જુન બહુ ગમતા. અને ભીષ્મના ખોળામાં બેહીને દાઢીમાં અર્જુને નાખેલો છે. બધા અર્જુનને આગળ કર્યા, કારણ કે તારી હારે બાંધવાનું છે. આજે તને ધી પાડી દીધી હતી દાદાએ આજના દિવસમાં. તો અર્જુન તો એનું જ રિવાઇન્ડ કરતા કેસેટ વિડીયો જોતા એમના. અમુક જોયો ને લગ્નની પહેલાથી એની પ્રિન્ટ એની જ રહી, પાછી ન જાય હવે એમ કે કોણ જેણ કોઈ ગઈ હોય ના દાલે કેસેટ. તો એ અર્જુન રિવાઇન્ડ કરી અને ગયા. અને કૃષ્ણએ કીધું તું કોઈ ડ્રામાબાજી નહીં, કોઈ નાટક, સીધા પગે લાગ્યા. ભીષ્મ કે અડધી રાતે આવ્યા, હોતા નથી કે આવવું પડ્યું દાદા. અને અર્જુન સામે જોઈને કેમ રહ્યું બટા? કે આજ તો રહી ગયો હું. જો કે નહીં શંખ ન ફૂક્યો હતો મારી તો ચિતા ચડાવી દીધી તેને દાદા. તાકે પણ આજ થોડોક મૂડમાં હતા. તું બધા અસ્ત્રો કાઢતો મને એમ થયું હું દેશી આ ખુખડી ખાધી હોય ને દેશી ભોજન આ દેખાડી દઉં દાદા કે તમે. અચ્છા પણ હવે મારી અમે પૂછવા આવ્યા છીએ પાંચેયભાઈ કે અમારે મહાભારત જીતવું છે ને તમે કેમ મરશો એ અમને કયો. કારણ કે જ્યાં સુધી તમે નહીં મારો આવું કોઈ દાદા કોઈ કીધું. એટલે ભીષ્મ ખૂબ હસ્યા મહાભારતમાં. ભીષ્મ હસ્યા કે ઓહો વાહ દીકરાઓ વાહ. દાદાને પૂછવા આવ્યા છે કે તમે ક્યારે કાટલો ખાલી કરશો એમ, ક્યારે મરશો. ભીષ્મ કે આવું પૂછવાનું બુદ્ધિ સાહસ તમે કરો જ નહીં. ક્યાં છે એ કાળિયો ઠાકર જેને આ પ્લાન આપ્યો?
પાંચેય પાંડવ હસવા માંડ્યા કે હકીકત એને અમને તો આવું હતું જ નહીં, એને જ આ બધું કીધું છે. ત્યારે ભીષ્મએ કીધું ઓકે એની ઈચ્છા છે કે હું મરું તો ઓકે, કોઈ સ્ત્રી સામે વસ્ત્ર નહીં લઉં. પછી ભીષ્મ પ્લાનિંગ આપે છે. તો આ મહાભારતના રાતની મીટિંગ છે. અને એ ભીષ્મ આજ બાણ પથારીએ હુતા હોય અને કૃષ્ણ સામે ઊભા હોય તો હકીકત અર્જુને નથી આ દશા કરી. અર્જુન તો માધ્યમ છે, દશા કોને કરી છે? આ કૃષ્ણએ. તો ભીષ્મ માનો કહીએ કે આ પથારી બાપુ તમે જ આપેલી, આ મને હક નથી, બાબંદીથી હું તો છું. પણ ભીષ્મ કોઈ કમ્પ્લેન નથી કરતા. આપણી જોડે ક્યાં કહેતે શિકાયત હૈ નહીં, કેવલ શુક્રિયા. એ તો એમ કે થેન્ક યુ તમે આવ્યા મારી માટે, મારો ઉદ્ધાર કરવા, કમળ નયન મારી સામે ઊભા છો. તો ભીષ્મ ભગવાનને ફરિયાદ નથી કરતા અને ભગવદ્ ગીતાના મહાભારતના પહેલા દિવસની યાદ કરે છે સ્તુતિમાં. શ્રદ્ધાંજલિ એટલે હું જે આત્માએ શરીર છોડ્યું છે એમની કોઈ સારી વાત, એમને કોઈ આપેલી જીવનમાં શિક્ષા એને યાદ કરવી જોઈએ અને નિર્ણય કરવો જોઈએ કે હું જીવીશ. તો આને કહેવાય શ્રદ્ધાંજલિ. આપણા પરિવારમાં એક રહેજો, ભૂલી આવું કાંઈક તો સારી શિખામણ આપી હોય ને કોઈ વડીલ, એને યાદ કરવી અને યાદ કરીને શું કરું, હવે હું જીવનમાં એ કરીશ. ઘણું બધું કીધું હોય ઘણા સમય. તો આને કહેવાય શ્રદ્ધાન. પણ એ કોઈ એવી શ્રદ્ધાંજલિ કોઈને દેવી ગમતી નથી. હું કહેવા માંગુ છું આને કહેવાય શ્રદ્ધાંજલિ. એક પોઈન્ટ ભીષ્મ યાદ કરે છે કઈ ભગવદ્ ગીતાને. ભીષ્મ સ્તુતિનો શ્લોક છે, વ્યવહિત પ્રીતના મુખમ નિરીક્ષ સ્વજનવદાદિ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા કુમતિ મહરદાત્મ વિદ્યયાય ચરણરતિ પરમાસ્યત સ્યમેસ્તુ. અને આગળ કે છે સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકા યુરક્ષણા રિતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. જો ભીષ્મ કે છે હે દ્વારિકાધીશ મેં તમને જોયા છે. ક્યાં? બોલે મહાભારતમાં સવારનો સૂર્ય ઉગે અને એ સૂર્યની પહેલી કિરણો તમારા પીતાંબર ઉપર પડે અને એ પીળું પીતાંબર લહેરાતું હોય અને એ મોર મુકુટધારી તમે અર્જુનના 4 સફેદ ઘોડાની રાશ પકડી હોય ડાબા હાથે અને જમણા હાથમાં ચાબુક ઉડાડતા, હે દ્વારિકાધીશ જ્યારે તમે આવતા હતા અને હું સામે ઊભો તમને નિહાળ તમને જોતો હતો અને એ વખતે મેં તમને જોયા સપદી સખી વચો નિશમ્ય મધ્ય. સપદી એટલે યુદ્ધ મેદાનમાં, સખી વચો સખાના વચનો. તમારો મિત્ર અર્જુને તમને કીધું. મહાભારતમાં શું થયું હતું? 2 સેના ઊભી હતી. તો અર્જુન કે છે કૃષ્ણને કે હે કૃષ્ણ સેનયોરુભયો મધ્યે રથ સ્થાપયમે અચ્યુત. જો આપણે ગીતામાંથી ભાગવતમાં જઈશ, ભગવાનને અર્જુન કહે છે કે 2 સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ. તો ભીષ્મને ભીષ્મે જોયું તો કે તમે તમારી આજ્ઞાથી આ ઇન્દ્ર સૂર્ય દેવતાઓ હાલે, તમે તમારા ભક્તની આજ્ઞાથી હાલો. સખી વચો નિશમ્ય, નિશમ્ય એટલે સાંભળ્યા. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય. નિજ એટલે પોતાની સેના, પરયો એટલે સામેવાળાની. 2 સેનાની વચ્ચે તમે રથને લઈ ગયા. આ ભગવાન લઈ ગયા હતા. 2 સેનાની વચ્ચે રથને લઈ ગયા હતા અને ભગવાન રથ ઉપર ઊભા થયા. ઊભા થઈ અને ચારેય બાજુ જોયું. ભીષ્મ ભગવાનને જોવે છે અને ભગવાન
બધી સેનાઓ પર જોવે છે. તો ભીષ્મ જાણે છે રીતવતી પર સૈનિકાયુ અક્ષણા. અક્ષણા એટલે તમે આંખ ફેરવી. ભીષ્મ કે મને સમજાઈ ગયું હતું કે તમારી આંખ ફરવાથી પર સૈનિક, જેટલા સામેવાળા સૈનિકો હતા એમાં હું હતો, સામે હું હતો, આયુર હતા, તમે બધાને મારી ચૂક્યા હતા. તમે જોયું ત્યારથી જ અમે બધા મરી ગયા હતા. ભગવાનના જોવાથી મરી જાય છે. ભગવાન ગીતામાં વિશ્વરૂપમાં જ્યારે 1000 મુખ થઈ જાય અને મોઢામાંથી અગ્નિ પ્રકટ કરે અને આંખું લાલ કરે તો એ આગમાં બ્રહ્માંડો બળતા અર્જુને જોયા છે. ગીતામાં છે. ભગવાન કે છે હું આંખ ઉઘાડું તો સર્જન થઈ જાય બ્રહ્માંડનું, ને આંખ બંધ કરું તો બધાનો પ્રલય થઈ જાય. આ કૃષ્ણ છે. તો ભીષ્મ કે છે રીતવત પર સૈનિકાયુ રક્ષણા. તમે તમારી આંખ ફેરવી અને બધાને મારી નાખ્યા હતા. ચક્રવર્તી ઠાકોર આમાં ટીકા લખતા કહે છે, એક સંત સમજાવે છે, ભાગવત તો ભક્તથી જ સમજાય. એ કહે છે અર્જુનને પરિશ્રમ ન કરવો પડે અને અર્જુનને પાપ ન લાગે, એટલે કૃષ્ણએ જ આ બધાને માર્યા હતા. અને બીજી વાત એ કે કૃષ્ણ કોઈ દી કોઈને મારે નહીં. આ મર્યા નહોતા, આ બધા ભવસાગરથી તર્યા હતા. કારણ કે કૃષ્ણ તો કૃષ્ણ, સૂર્ય કોઈ દી અંધારું કરી જ ન હોય, કે ચંદ્રમાં કોઈ દી આગ નો પડે, એમ કૃષ્ણ ધારે તો કોઈનું અકલ્યાણ અમંગળ કરી જ ન શકે. કારણ કે એ મંગલ ભવન અમંગલ હારી છે ભગવાન, એનું રૂપ જ છે. એનાથી અવળું થાય જ નહીં. તારી ગતિદાયક છે, મારતા નથી, એ તારે છે. આ કૃષ્ણનું સ્વરૂપ છે. તો ભીષ્મ કે છે રીતવત પરિસૈનિકાયુ રક્ષણા. તમે તમારી આંખ ફેરવી અને આ બધાને મારી નાખ્યા હતા કેશવ. એ વખતે મેં તમને જોયા હતા, મેં તમને જોયા હતા. અને પછીના શ્લોકમાં વ્યવહિત પ્રીતના મુખમ નિરીક્ષ. અને જ્યારે એ બે સેનાઓની વચ્ચે તમે ઊભા થયા તો એક તો બધાને જોઈને બધાના પ્રાણ તમે હરી લીધા. બધા ખોખલા આવે, મુર્દા ઊભા છે, આખી બાજી તમારા હાથમાં છે. આ કેશવ તમારી કૃપા છે. પણ ભીષ્મ અનુભવ કરે છે વ્યવહિત, સુઅવહિત, વિશેષ અવહિત, જે પોતાનું હિત કરે એવી આખી સેના હતી. પૃતના સેનાને કહે છે. કોઈ પણ માણસ ઊભો હોય એને શરીરની આંખની એક રેન્જ હોય કે આટલા મેઝરમેન્ટમાં એને દેખાય, આટલા એંગલથી આટલું જ દેખાય, બધું ન દેખાય. તો હજારો કરોડો સૈનિકો હતા, પણ ભીષ્મ કહે છે કે પૃતના મુખમ, સેનાનું એક નામ છે પૃતના. પૃતના કઈ આર્મીને કહેવાય? જેમાં 243 હાથી હોય, 243 243 ઘોડા સવાર હોય, 729 ઘોડે સવાર અને 243 હાથી, 243 રથ અને 1215 સૈનિકો. આટલી આર્મી હોય ને, આટલી ટુકડીને એને પૃતના કહેવાય. મહાભારતમાં બહુ ડિટેલમાં છે ગુલ્મ, પૃતના, કેટલી આર્મી. અને છેલ્લે તમે એક નામ સાંભળ્યું છે અક્ષોહિણી સેના. એક આર્મીનું નામ છે અક્ષોહિણી સેના. એમાં કેટલા હોય તો 21,870 હાથી હોય, 21,870 રથ હોય અને 65,600 ઘોડે સવાર હોય, 1,09,300 સૈનિક હોય. આટલી આર્મીને અક્ષોહિણી કહેવાય. મતલબ આ બહુ ડિટેલમાં છે, તમને બધું જાણવું જરૂરી નથી. પણ ઓકે, અહીંયા નામ આવ્યું પૃતના. ભીષ્મ કહે છે વ્યવહિત પ્રીતના મુખમ નિરીક્ષ સ્વજન વદાદિ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા. અર્જુનની બુદ્ધિમાં એક દોષ આવ્યો. અત્યારે પણ આપણી બુદ્ધિમાં એક દોષ છે. તમે કહેશો અમારી બુદ્ધિમાં દોષ ન હોય, તમારે છે. આજે શરીરને તમે હગા માનો છો, આ એક શરીરનો બુદ્ધિનો દોષ છે. કારણ કે હાડ ચરમ કોઈથી કોઈનું હગું હોય જ નહીં. આ પેલાય નહોતું હગું અને પછી નથી રહેવાનું. પણ એમાં તમારું જે પોતાનો પણ બુદ્ધિ છે, આ તો બુદ્ધિનો દોષ છે. અરે આ તો મતલબ ક્લિક સીધું કર્યું, સીધા પ્રહાર મતલબ છે. અને કુમતિ અહરદાત્મ અવિદ્યા. અર્જુનને કુમતિ થઈ ગઈ, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે એ કહે છે કે આ બધા મારા હગા છે અને એને હું કેમ મારું. આ અર્જુનનો પ્રશ્ન છે ને ગીતામાં. તો આ તો દોષ બુદ્ધિ છે. આપણે એમ કહી શકીએ આ તો ગુણ છે યાર, કોઈને મારવું ન જોઈએ, હગાને માન દેવું જોઈએ, આપણી સંસ્કૃતિ છે, આમાં દોષ ક્યાં છે?
એક રીતે તમે બીજા એંગલથી આમ પણ વિચાર કરી શકો. ઘણા મૂર્ખાઓજી કહે છે કે અર્જુન કેટલા હોજા, કેટલા હારા હતા, ભગવાનને એને કંઈક હું ચડાવ્યું, બિચારા ગુરુને બેનને છે ને હગા ભાઈઓને બેન, આવું બોલવાવાળા તો બધું બોલે છે. એક એંગલથી રાઈટ છે, એમાં કંઈ વાંધો નથી, પૂરું સમજ્યા નથી તો એ બોલી શકે. એનીવે, પણ બધા એંગલથી વિચારવું પડે, સાર વસ્તુ સમજવી પડે. દાખલો પૂરો થાય પછી રિઝલ્ટ આવે ને, એમ અડધેથી તમે નીકળી જાઓ એમ ન હાલે. ઓકે, તો હું તમને આજે ભીષ્મના વાતને એટલું કહેવા માંગુ છું. કુમતિ અહરદાત્મ અવિદ્યા. અર્જુનને કુમતિ હતી, બુદ્ધિમાં દોષ હતો, તો તમે આત્મવિદ્યા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી અને અર્જુનની બુદ્ધિ શુદ્ધ કરી. એને કુમતિને સુમતિમાં વિદ્યાયત, જેણે અધ્યાત્મ વિદ્યા આપી અને બુદ્ધિનો દોષ, મોહ, ભ્રમ, શોક બધો કાઢી નાખ્યો. ચરણરતિ પાર્થ રતિ મેં, એવા પાર્થના સખાના ચરણોમાં મારી રતિ લાગે, આવું ભીષ્મ એની પ્રાર્થનામાં કહે છે. તો જુઓ, સુમતિ કુમતિ બધાના હૃદયમાં હોય છે. આપણે ક્યારેક કુમતિ હુજે ને ક્યારેક સુમતિ હુજે, બધાના હૃદયમાં રહે છે. લંકામાં છે ને વિભીષણ હતો, જે રાવણના જ ભાઈ હતા, અને લંકામાં કુંભકર્ણ હતા, એ તે રાવણના જ ભાઈ હતા. અને બે હુતા હતા. કુંભકર્ણ લાંબુ હુતા હતા, લોંગ ટાઈમ. તો વિભીષણ કઈ જાગરણ નહોતા કરતા, ઈ હુતા હતા. તે સમય વિભીષણ જાગા, હુતા હોય તો જ જાગ્યા હોય, પણ એ વહેલા જાગી જતા એમ. અને આ પ્રભુજી થોડુંક લાંબુ કહેતા કુંભકર્ણ. અચ્છા, વિભીષણને હનુમાનજી ગયા અને જગાડ્યા. આ કથા છે ને, હનુમાનજી વિભીષણને મળે, રામાયણ તો તમે સાંભળી છે. અને કુંભકર્ણને ઇધર જગાડ્યા. કોણે જગાડ્યા? રાવણે જગાડ્યા. તો આપણા હૃદયરૂપી લંકામાં કુમતિનો કુંભકર્ણે હુવે છે અને સુમતિનો વિભીષણે હુવે છે. હવે એ સત્સંગના હનુમાન જગાડે કે કુસંગના રાવણ જગાડે, એની ઉપર આધાર, એની પર ડિપેન્ડ છે. કથા તો કથા છે, પણ રિયાલિટી આવી રીતે લઈ શકે. તો સત્સંગ સુમતિ, કુમતિ એટલે શું, સુમતિ એટલે સમજવું પડે. એક વિચાર આવે, શું અર્જુનને કુમતિ હુજે? તો એક આચાર્ય લખે છે કે નેવર. સિદ્ધ ભક્તોને કોઈ દી કુમતિ ન હોય. અર્જુન આપણી જેવા બદ્ધ જીવ નથી કે એને બુદ્ધિ ભ્રષ્ટ થાય, પણ આ ભગવાન આખી દુનિયાને ભગવદ્ ગીતા દેવા માંગતા હતા, એટલે અર્જુનને કુમતિ ભગવાને ચડાવી. શું ચડાવી? કે જો આ તારા કાકા થાય, આ તારા દાદા થાય, આ તારા ગુરુ થાય. ભગવાન ઇન્ટ્રો કરાવે. શું અર્જુન દૂધ પીતા બચ્ચા હે? એ નથી ઓળખતા, બધાને ઓળખે જ છે, પણ ભગવાન કે છે આ તારા દાદા છે. તો અર્જુનને દાદાનો ભાવ જાગ્યો, દાદાએ મને ખોળામાં રમાડેલો, મને આમ કે, તો પ્રેમ જાગ્યો. આ તારા ગુરુ છે, તો અર્જુનને એમ થયું આણે તો મને વિદ્યા શીખવાડી હતી. પછી એને પ્રેમ ભાવ જાગવા મળ્યો, આને થોડા મરાય. તો ભગવાન કે યસ, આ તો કરાવું તું ભગવાનને, મોહ પ્રગટ કરાવો તો. અને અર્જુને કીધું મારે નથી લડવું. એટલે ભગવાને ગીતાનું જ્ઞાન, તો આખી દુનિયાને ગીતા દેવા માટે આવી કુમતિ ભગવાને અર્જુનને પ્રકટ કરાવી. અલ્ટિમેટ અર્જુન જેવા શુદ્ધ ભક્તમાં કુમતિ હોય નહીં, પણ એને રોલ કર્યો, મતલબ કે ને આપણા માટે થઈને રોલ કર્યો છે. તો ભીષ્મદેવ કહે છે કે તમે ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનની કુમતિને હરી લીધી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ કહે છે અર્જુનની જ નહીં, આ જ ગીતા દ્વારા આજે પણ કરોડો માનવ સમાજની કુમતિ હરાઈ રહી છે. જે પણ ગીતા વાંચશે એને આત્માનું, પરમાત્માનું વિશુદ્ધ પવિત્ર જ્ઞાન મળશે. એ શોકમાંથી મુક્ત થઈ અને જ્ઞાન આનંદ સમુદ્રમાં, આત્મકલ્યાણમાં આવી શકશે. તો આવી અનેક જ્ઞાનની ચર્ચાઓ છે, પણ આ આખો સાર ભાગવતનો એ છે કે દુઃખનું મૂળ કારણ શરીર છે. શું છે? શરીર છે તો દુઃખ છે. પછી હાંધા દુખે, વાંધા, ગઢા થવું, સાફ કરવું, મેકઅપ કરવું, કેટલું બધું માથાકૂટ છે શરીરના કારણે. દુઃખ શેના કારણે? શરીરના કારણે. અને શરીરને સુરક્ષિત કરવું, શરીરને બચાવી લેવું, શરીરનો વિકાસ કરવો, એ પણ અલ્પ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. પ્રભુપાદજી ઉદાહરણ દેતા કે એક માણસ નદીમાં પડી ગયો, તણાઈ રહ્યો તો બચાવો 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 રાયડું નાખતો હતો. એક બાજુમાં કિનારે બેઠેલો દયા આવી અને એ માણસને પકડ્યો તો કોટ હાથમાં આવ્યો. ઓલો અંદરથી હરી ગયો અને આ કે મેં બચાવી લીધો બચાવી લીધો. હું બચાવ્યું? કોટ બચાવ્યો. ઓલો તો મરી ગયો. એમ આપણે બધા બચાવો બચાવો, શરીર બચાવો, આત્મા તો ભવના ફેરામાં જન્મ મરણમાં હડે, એનું શું કરવાનું? બચાવવાનો કોટ છે,
કે માણા? એમ બચાવવાનું શરીર છે કે આત્મા? આત્મા બચાવવાનો છે. શેનું બચાવવાનું છે? આત્માને. અને આત્માને પરમાત્મા સુધી નહીં જોડો, એની ભક્તિ નહીં આપો, ત્યાં સુધી આત્માનું કલ્યાણ નથી. એટલા માટે ભાગવતમ કહે છે કે શરીર, હગા, સંપત્તિ આપણી પાસે પહેલાં નહોતી. તમે જે શરીરમાં બેઠા છો એ શરીર પહેલાં હતું? નહોતું. અત્યારે આ જન્મ છે ને, બર્થ ડેટ લઈ ગઈ, પછી આ શરીર મળ્યું એટલે આ બધા હગા મળ્યા હતા. આ પહેલાં હતા? તો પહેલાંય નહોતા. એ પ્રમાણિત કરે છે કે પછી નહીં હોય. એ આટલું જ છે. જે પહેલાંય નહોતા પછી નહીં હોય. પછી શરીર હોય, હગા હોય, ધન હોય, ડિગ્રી હોય, પહેલાં નહોતી પછી પણ નહીં હોય. તો જ્યાં સુધી છે એન્જોય, એનો આનંદ માણો. અને જેણે આપ્યું છે ઈશ્વરને થેન્ક યુ કહો. આ શરીર કોણે આપ્યું છે? કોઈ હગાએ નથી આપ્યું. એક રીતે કહી શકાય બહારથી કે માતા પિતાએ આનો જન્મ આપ્યો. માતા પિતા પણ માધ્યમ છે. માતા પિતાનું શરીર પણ પરમ પિતાએ આપેલું છે. ગમે એવા માતા પિતા છોકરાઓ નથી થતા, અને થયેલા છોકરાઓ નથી જીવતા. શું કરે માતા પિતા? સમજવું પડશે ને કે અલ્ટિમેટ તો હા, પંખો હાલે છે પણ લાઇટથી હાલે છે. વહી જાય પંખો પડ્યો રે. સમજવું પડે ને કે વીજળીથી હાલે છે, પંખાથી હવા નહીં, વીજળીથી હવા છે. એમ એક રીતે કહી શકાય. એમાં અલ્ટિમેટ નોલેજ પાસે પોગવું પડે વાસ્તવિકતા પર. તો તમારે મારે સમજવું પડશે કે વાસ્તવમાં ભગવાને આપ્યું છે શરીર, ભગવાને આપ્યા છે હગા, અને જીવન પણ અત્યારે જગન્નાથ ભગવાન આપે છે. અને એ ભગવાનની પ્યારી આપણે આત્મા છે. અને એ આત્મા અજર અમર છે, પણ ભગવાનને ભૂલવાથી ભવસાગરમાં છે. હવે સત્સંગ ભક્તિ દ્વારા ભગવાનનું સ્મરણ કરીને આત્માનું કલ્યાણ કરવા માટે માનવ જીવન મળ્યું છે. સીધી સિમ્પલ વાત છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આ જ્ઞાન જેને થઈ ગયું એને ભીષ્મને મરવામાં કાંઈ જ વાંધો નહીં. એણે મૃત્યુને મહોત્સવ બનાવી દીધો. રામાયણના એવા કેટલા પાત્રો છે. જટાયુને જ્યારે રામે ખોળામાં લીધા, રામની આંખીમાંથી આહુડા પડી ગયા. કીધું નવું દેહ હોના જેવું તને દઈ દો. જટાયુ કે નથી જોતું. તમારા ખોળામાં તમને જોતા તમારા ધામમાં જવું છે, જીવવું નથી. હું એવું યાદ કરું એવા પાત્રોને. ભીષ્મને પણ ભગવાન આપે કે નહીં, મારે તમારા ધામમાં જાઓ. એવી રીતે વાલીની કથા રામાયણમાં આવે, પગમાં પડ્યો. રામજી કે નવું જીવન દઈ દો. એ કે નહીં. તો ઘણા એવા પાત્રો રામાયણના છે, આ વાતને સમજે છે કે નહીં. શરીરમાં રહેવું મહત્વ નથી, શરીર દ્વારા સત્કર્મ ધર્મ કર્મ કરવું મહત્વનું છે. તો કેટલું જીવશું અહીં બેઠા આપણે બધા, આપણને નથી ખબર. પણ હવે આપણે બાને શ્રદ્ધાંજલિ આપીએ. કેવું જીવવું એ આપણા હાથમાં છે. રાઈટ? કેટલું જીવશું એ નથી ખબર, પણ કેવું જીવવું એ તમારા મારા હાથમાં. તો હવે આપણે કેવું જીવશું? ભક્તિ કરતા કરતા. વ્યવહાર વ્યવસાય કરશું પણ ભક્તિ કરતા કરતા, અને ધર્મ કર્મ કરતા. કારણ કે હારે શું આવશે? ધર્મ. સુખ કોણ આપશે? ધર્મ. રક્ષા કોણ કરશે મારી તમારી? ધર્મ. તો ધર્મ કર્મ અથવા સત્કર્મ કરતા કરતા, ભક્તિ કરતા કરતા, સીધા શબ્દોમાં કહું, માનવ જીવન જીવવું જોઈએ. તો તમે આ લોકમાંય સુખી રહેશો, પરલોકમાંય સુખી થશો. અને જો તમે ભક્તિ કરશો ભગવાનની, તો રામાયણ અને ભાગવત બેય કહે છે કે તમારા ગયેલા જેટલા દાદા પરદાદા પિતૃઓ બધાનો મોક્ષ, બધાનું કલ્યાણ થશે. અને એ બધા આશીર્વાદ આપશે કે આપણે ઓર શક્તિમાન, ભક્તિમાન, ધનવાન, પુત્રવાન બનશું. આ પણ છે. અને ત્રીજો ફાયદો મોટો કે તમે જીવનમાં થોડીક પણ ભક્તિ કરશો, ધર્મ કરશો, તો તમારી પેઢીઓમાં, તમારા છોકરાઓમાં સંસ્કાર પડશે. એનું પણ મંગળ થશે. તો પિતૃઓનો મોક્ષ થશે, એમના આશીર્વાદ મળશે. બાળકોમાં સંસ્કાર અને પવિત્રતા રહેશે તો એ પણ સુખી થશે. અને આપણે ભક્તિ કરશું તો આપણે ત્યાં અહીંયા સુખી અને આનંદમાં રહી શકશું. તો આ સિમ્પલ વાત ભગવાન રામાયણ, ગીતા, ભાગવત દ્વારા આપણને સમજાવે છે. તો બાને જ્યાં પણ હોય ભગવાન સુખી રાખે, ચરણોમાં રાખે. એ માટે આપણે બધા ભગવાનના નામથી ને સત્સંગથી પ્રાર્થના કરીએ. અને જે કાંઈ કીર્તન કથા કરી એનું ફળ, એનું પુણ્ય કર્મ આપણે પવિત્ર આત્માને સમર્પિત કરીએ.
તો 2 મિનિટ ભગવાન નામ કીર્તન શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી અને હૃદયથી આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને આત્મશાંતિ આપે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. બોલો રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. भाव से हरि बोल. कृष्णा कृष्णा हरे 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 राम. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे.
धर्म हरि नाम संकीर्तन की। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। रामायण अनुसार, भागवत अनुसार, भगवद गीता अनुसार સાચી શ્રદ્ધાંજલિ છે કે જ્યારે પણ જેના મા બાપ હજી જીવતા હોય એમની વાત સાંભળો, અને શક્ય ન હોય તો ન થાય પણ સાંભળવું જરૂરી છે, અને કરશું એવું આશ્વાસન દેવું જરૂરી છે, રાઈટ? અને જ્યારે એ વયા જાય, શરીર છોડે, ત્યારે એમની પાછળ ખૂબ ઉદારતાથી દાન દક્ષિણા દેવી, આવા કંઈક જે પણ વિધિ વિધાન કર્મ હોય એ કરવા, શ્રાદ્ધ કર્મ હોય એ કરવું. આ શ્રદ્ધાંજલિ છે બાહ્ય રૂપમાં. અને મેં જેમ કીધું એમ કોઈ એમની ઈચ્છાઓ હોય, ભૌતિક ઈચ્છા હોય, કદાચ ઘરની આમ કરજો ને તેમ કરજો ને જે કાંઈ હોય, અથવા આધ્યાત્મિક ઈચ્છા હોય, મારી પાછળ કંઈક આમ જે પણ હોય, કંઈ યાદ હોય, કંઈ કીધું હોય, અને ન કીધું હોય તો ઈશ્વરે સામર્થ્ય આપ્યું હોય તો એમની પાછળ આ કરવું. આને કહેવાય રિયલ શ્રદ્ધાંજલિ. બીજું, આપણી પાસે જે જીવન વધ્યું છે બહુ મહત્ત્વનું છે, અને એ શ્વાસ, એ જીવન ઈશ્વરે આપ્યું છે. તો આ સંસારમાં આપણે પવિત્ર, પ્રેમ, ભક્તિવાળું, મધુર જીવન બનાવીએ. આ ભગવાનને સાચી થેન્ક યુ છે, કારણ કે એણે માણા બનાવ્યા છે, જીવન આપ્યું છે. તો માનવને શોભે એવા કાર્યો કરીએ તો ભગવાનને પણ આપણે આશીર્વાદ, વરદાનના પાત્ર બનીએ. તો મેં કાંઈ યથાશક્તિ સમય જે યાદ આવ્યું એ કીધું. ગીતા, ભાગવત, રામાયણ, આ ધર્મ ગ્રંથો ઘરમાં રાખવા જોઈએ, વાંચવા જોઈએ, અને આ સત્સંગ કરવો જોઈએ. આ પણ પુણ્ય કર્મ એ આત્માને ગતિ આપે છે. અને વિશેષ સૌથી મહત્ત્વનું છે સાર, છેલ્લો કહું, હરિનું નામ. એમની પાછળ કાલે છે ને સત્કર્મ, જેટલા હરિનામ લેવાય, માળા થાય ભગવાનના નામની, એ પુણ્ય આપણે એમને આપીએ. અને હરિને નામ લઈને જે પ્રાર્થના કરીએ, આપણને કામનું છે, એમને કામનું છે. તો મારી વિનંતી છે આપ સૌને કે હવે જે જીવન વધ્યું છે એ કોરું લુખું મત જીવો, હરિભક્તિ બની મધુર બનાવીને જીવો. આપણા વ્યવહાર વ્યવસાય કરશું, પણ ભગવાનની કૃપાને થેન્ક યુ કહેતા કહેતા, યાદ કરતા અને ભગવાનનું નામ લેતા તો ઓર તમને શક્તિ ને ભક્તિ મળશે. મતલબ ભગવાન તમારી મારી રક્ષા કરશે, અને જ્યાં જઈને પણ સદગતિ કૃષ્ણ દેશે. તો મારી વિનંતી છે કે એમની પાછળ જે કાંઈ થાય, દાન ધર્મ કર્મ આપણે કરીએ, અને મેન આપણા ઘરમાં, આપણા ઘરના સદસ્યોમાં ભગવાનની ભક્તિ આવે. એ સૌથી મહત્વનું છે, ભક્તિની ગંગા. તો આપ સૌ હરે કૃષ્ણ મંત્ર, ભગવાનના નામ કોઈ પણ પછી તમે જે માનતા હો એ લ્યો, અને ગીતા ભાગવત સત્સંગ કરતા રહ્યો. ભગવાન સુખી રાખશે. થેન્ક યુ. હરે કૃષ્ણ. બોલીએ સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજ કી જય. રાધા કૃષ્ણ ભગવાન કી જય. નિતાય ગૌર હરિ પ્રેમાનંદે. હરે કૃષ્ણ. ભીષ્મ સ્તુતિ તો 2-3 શ્લોક ગાવી છે. ઓકે, તો 2 મિનિટ ભીષ્મ સ્તુતિ ગાઈ શકીએ, કાંઈ વાંધો નહીં. ભગવાન ભીષ્મને લેવા આવ્યા હતા, અને ભીષ્મએ ભગવાનને જોતા જોતા પ્રાણ ધામમાં ગયા. બા વિશે માતાજી કહેતા હતા કે ભગવાનનું નામ લેતા દીકરીઓ ઉદ્ધાર કરે છે માનો. એવું થયું. ભગવાનનું નામ લેતા અને બહુ શાંતિથી ઘરે પરિવારની હારે શરીર છોડવું, અને એ રીતે આધ્યાત્મિક ભક્તિ કરતા દીકરા દીકરીઓ હરિનું નામ ગાતા હોય. આ પણ એક
સારું મૃત્યુ કરાય. મૃત્યુ આમ સારું નથી, પણ મૃત્યુ સારું કહી શકાય, કારણ કે એક દિવસ તો મૃત્યુ સૌનું છે જ, પણ એ મૃત્યુ કૃપા ભક્તિ ભગવાનની હોય ત્યારે આવું પરિણામ આવે. તો એવું થયું છે. તો એ તો એક દુઃખમાં સુખની વાત છે, એવી છે. ઓકે, 2-3 શ્લોક ભીષ્મ સ્તુતિના ગાય, કાંઈ વાંધો નહીં, તમારો ભાવ છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષયદ્ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકરગૌરવરામ્બરમ દધાને વપુરહલકકુલાવૃતાનનાબ્જમ વિજયસખે રતિરસ્તુ મે નવદ્યા. કચલુલિત શ્રમવાર્યલં કૃતસ્યે મમ નિશિત શરે વિપીડ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. સપદિ સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુ રક્ષણા હૃતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. પ્રીતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવધાતિ વિમુખસ્ય દોષબુદ્ધ્યા કુમતિ મહરદાત્મવિદ્યયાય ચરણરતિ પરમાસ્ય તસ્ય મેસ્તુ. પ્રતિજ્ઞા રિતમધિકર્તુ અમાપ્લુતો રથસ્થ ત્રિતરથ ચરણોભ્યાચલતુ હરિરિવહંતુ નિભમ ગતો તરીય. હતો વિશીર્ણ દંશ ક્ષતજ પરિપ્લુત આતતા હીનો
सभमभिससार मद वधार्थ स्वभवतु मे भगवान गति मुकुंद। विजय रथ कुटुंब आततोत्रे धृतहय रश्मिनित श्रिये क्षणीये भगवती रतिरस्तु मे मुमुर्षो यर्मिह निरीक्षता गता स्वरूपम्। ललित गति विलास वल्गुहास प्रणय निरीक्षण कल्पितो रुमाना कृतमनो कृतवत्य उन्मदान्धा प्रकृति गमन किल यस्य गोपवध्वा। संकुलनंत सदसि युधिष्ठिर राजसु येषाम् अर्हणमुपपेत ईक्षणीयो मम दृशिगोचर एष विरात्मा। शरीर भाजा विधिष्ठितमात्मकल्पितानां प्रतिदृश्यमिव नैकधार्कमेकं समधिगतोऽस्मि विदूतभेदमोह। ભાગવતમાં 88,000 ઋષિઓની વચ્ચે સૂતજી કહે છે કે ભીષ્મ ભગવાનના ગુણ ગાઈ રહ્યા છે. ગંગાનો દીકરો, ગંગા જે ચરણોથી નીકળી છે એ હૃદયમાં ભરેલી જે ભાવ પ્રેમની ગંગા છે એ શબ્દનું રૂપ લઈ અને હરિના ચરણમાંનો પખાળતી હોય છે. અને સૂતજી બોલ્યા કૃષ્ણ એવ ભગવતી, ભગવાનમાં મનડું લગાડી દીધું, આંખ્યું કમળ જેમ કૃષ્ણ મુખમાં ચોંટી ગઈ છે અને મન તન ધન બધું કૃષ્ણને અર્પણ કરી ચૂક્યા છે. અને ભીષ્મના શ્વાસ ઉપરામ જેમ સંધ્યા સમયે પક્ષીઓ શાંત થઈ જાય એમ ભીષ્મ બોલતા બંધ થઈ ગયા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી ભીષ્મની જય હો, જય જયકાર દેવતાઓ કરે છે. અને ભીષ્મનું ગ્લોરિયસ ડેથ, પ્રભુપાદ કહે છે કે મૃત્યુ મહોત્સવ બની ગયું છે. જેવી રીતે તાજું માખણ હોય ને એમાંથી વાળ પીળો કાઢે ને કેમ કાંઈ અસર ન થાય, કોપરું બનેલું નાળિયેર કેમ કાચલીને એમનામ મૂકી દે, મતલબ લીલું હોય ત્યારે તો ચીકણું હોય, એમ ભીષ્મ શરીરને છોડી અને ભગવાનના પરમધામને પામી ગયા. કારણ કે ભીષ્મની ઈચ્છા હતી કે કનૈયાને જોતા જોતા દેહાંત કાલે તુમ સામને હો, બંસી બજાતે મન કો લુભાતે, ગાતા હુआ नाथ तन मेरा त्यागो, गोविंद दामो दर माधवी. તો જે કાંઈ ઈચ્છા ભક્તની હોય ભગવાન પૂરી કરે છે. હોતા હતા ભીષ્મ હાલી કેમ તો ભગવાન દોડીને આવ્યા. એમ આપણે અંત વેળાએ ખબર નહીં શું સ્થિતિ હશે શરીરની, પણ અત્યારે ભક્તિ કરી છે,
ઈચ્છા કરી છે તો કૃષ્ણ પૂરી કરશે, કારણ કે એના હાથમાં છે. તો આ ભીષ્મ સ્તુતિનો ભાવ, પ્રેમ, સમર્પણ, જેમ ભગવાન ભીષ્મને કલ્યાણ, સદગતિ, ઉદ્ધાર કરવા આવ્યા, એમ આપણે પ્રાર્થના કરીએ બાના પવિત્ર આત્માને ભગવાન એમની શરણમાં રાખે. અને આપ સૌને પણ વિનંતી છે કે ભક્તિ, પ્રેમ, આનંદ કરતા કરતા કરો. અને ગીતા મંદિર ભાવનગરમાં નાનું એવું દાસ કંઈક સેવા કરે છે ને, સત્સંગ, કીર્તન, આપ સૌના આશીર્વાદથી. અને ભવિષ્યમાં એક શુભ સમાચાર એ છે કે નારી ગામમાં પણ ગીતા મંદિર ખોલી રહ્યું છે 3 કરોડના ખર્ચે. પોતાનું ભક્તો 2-3 મિત્રો છે અમારા. તો નારી ગામમાં તે કીર્તન થશે, કથા રહેશે. તો પાડોશી છે, ભાવનગરનું પાડોશી ગામડું છે નારી. તો સુરતમાં પણ ખબર નહીં, પણ ઘણા ગીતા મંદિરો ખોલવા, જ્યાં ગીતા રામાયણની શિક્ષાઓ મળે, કેવલ સત્સંગ મળે, પવિત્ર, જ્યાં પોલિટિક્સ ન હોય, મતલબ શું કહેવાય, પ્રેમ હોય. ભગવાન કહે છે કે મારે પ્રેમના મંદિર કરવા હતા, આ લોકો સિમેન્ટના પાણાના એના કરે છે. એના કરવા જોઈએ, એની અંદર શું હોવો જોઈએ? પ્રેમ હોવો જોઈએ. પ્રેમ, હૃદયમાં પ્રેમ, ભાવ, ભક્તિ. અને ભગવદ્ ગીતા, ભાગવતમ, રામાયણ, આ બધા પ્રેમ ગ્રંથો છે, ભક્તિના ગ્રંથો છે. અને એના સમાજમાં સંસ્કાર રહે તો સુખ દુઃખ તો આવી જાય કરે, હારા મોડા દિવસો આવી જાય કરે, પણ તમારી પાસે આ જ્ઞાન હોય તો તમે અંદરથી મજબૂત, શક્તિમાન રહો અને શોકથી મુક્ત જીવનમાં પ્રગતિ કરી શકો. તો આપ સૌના આશીર્વાદ, સાથ સહકાર રહ્યો તો આપણા ગુજરાતી સમાજમાં સુરત, ભાવનગર, મુંબઈ જ્યાં પણ જાય ને બધા માટે પણ ગુજરાતી સમાજ વધારે લાભ લેશે આનો. શેનો? ગીતા મંદિરનો, જ્યાંથી લોકો ગીતા, રામાયણ, ભાગવતની શિક્ષાઓ લેશે. તો આપ સૌ આશીર્વાદ આપો, પ્રાર્થના કરો કે બસ આ ભક્તિ ગંગા સદા પ્રવાહિત રહે. થેન્ક યુ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય.